જીગરભાઈના મતે ગાવું એટલે શું? મારા મતે અને ઘણા બધા સારા કલાકારોના મતે ગાવું એટલે પ્રાર્થના કરવી. ગાવું એ મહત્વનું છે કે પૈસો મહત્વનો છે? હું ગાવાને મહત્વ પહેલા આપીશ કે તમે કલામાં પૈસાને પહેલા પ્રાધાન્ય આપશો ને તો તમારી કલા ક્યાંક અટકી જશે. પણ તમે કલાને જો તમે મહત્વ આપ્યું ને તો તમે જીવશો ત્યાં સુધી લોકો તમને ક્યારે કેટલા પૈસા ભગવાન આપશે ને તમે ગણી નહીં શકો. જીગરભાઈને પ્રથમ વખત સ્ટેજ ઉપરથી ગાવાની કેટલી મૂડી મળી હતી? જે શરૂઆતની કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરતા હતા ત્યારે તો તમને પૈસા ના મળે. ગુરુ કૃપા વગર સંગીત કે કોઈ બી કલા નકામી છે, એટલે ઝીરો છે. ઘણા બધા સારા સંતો જ્ઞાની લોકો એવું કહીને ગયા છે કે કલાકાર કદાચ પૂજા નહીં કરે ને અને જો સાચો સુર લગાવી દેશે ને તો એ પૂજા ભગવાન સુધી પહોંચી જશે. સંગીત અથવા કલા આ બધી વિદ્યામાં કોઈ શોર્ટકટ નથી અને તમે શોર્ટકટથી ઉપર ગયા તો એ જ શોર્ટકટથી નીચે પણ આવી જાવ. ખાલી કલાકાર બનવું એટલે ગાવું, વગાડવું અથવા પરફોર્મ કરવું એ નથી. એ સંસ્કાર કેવા હોવા જોઈએ? તમારાથી કોઈ ગુણી કલાકારને મળો, એનાથી નમો, નમીને વાત કરો, ભલે તમે શીખો ના શીખો. બીજું એક, દરેક માણસને પોતાનો શો જમાવવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. દહીં નથી કે રાત્રે મૂક્યું ને સવારે જમી જાય. શો જમાવો એ મહેનત, આવડત અને કૃપા. મેં એક નવરાત્રી આવી રીતે છોડી દીધી છે કે જેમાં મને આઉટ ઓફ ગુજરાતની એક ઓફર હતી. એમને કીધું કે 50% તમારે બોલિવૂડ ગાવાનું અને 50% ગરબા ગાવાના. મેં કીધું મને નહીં ફાવે. જેમની પાસે નોલેજ નથી અને અત્યારે ગુજરાતી જે ગાયન ઇન્ડસ્ટ્રી છે એમાં ગ્રો કરી રહ્યા છે, તો એ લોકો આ ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં કેટલી આગળ લઈ જઈ શકે અથવા તો એમનામાં ક્ષમતા છે કે નથી? તમારી પાસે જ્યારે નોલેજ હોય ને ત્યારે તમને એ ફાયદો થશે કે તમે કોઈ જગ્યાએ અટકો નહીં. મોટામાં મોટા કલાકાર સાથે તમારી ક્યારેક ચર્ચા થઈ જાય ને તમે અટકી નહીં શકો. સંસ્કારી નગરી વડોદરા કલાને બહુ માને છે. એમની પાસે પારખવાની શક્તિ છે કે કોણ સાચો કલાકાર. ત્યાં કાચા પોચા કલાકારો ચાલતા પણ નથી એવું પણ મેં સાંભળેલું છે. સાચી વાત છે. તો વડોદરાને તમે કઈ રીતે જોવો છો? વડોદરામાં જે મ્યુઝિક કોલેજ છે ને એ અમારા માટે એવું લાગે કે એ મ્યુઝિક કોલેજ ની સરસ્વતીનું મંદિર છે. સરસ્વતી માના મંદિર કદાચ બહુ ઓછા છે. ઇન્ડિયાના જે પણ કલાકાર ત્યાં શીખ્યા છે, જેમ કે કીર્તિભાઈ છે, તો કીર્તિભાઈ પણ ત્યાંના સ્ટુડન્ટ છે. આજે વર્લ્ડ વાઇડ કામ કરે છે. પણ વડોદરા આવવાનું થાય ને ત્યારે એ કોલેજમાં એકવાર આંટો મારે, મંદિરમાં પગે લાગે, માતાજીની મૂર્તિ છે. સંગીત દરિયો છે. તો દરિયામાંથી કોઈ ચમચી ભરી, કોઈ વાટકી ભરી, કોઈ ગ્લાસ ભર્યો, કોઈ ડોલ ભરી, કોઈ ખાલી નથી કરી શક્યું. તો સંગીત શીખવી નહીં શકાય, સમજાઈ શકાય. આપણે ગુજરાતીઓ છીએ ને આપણને સંગીત માટે એટલો પ્રેમ છે ને કે કોઈનો વરઘોડો જતો હશે ને તોય બાજુમાંથી રોડ ઉપર આપણે જ્યારે ગાડી લઈને જતા હોઈએ તોય આપણે ડાન્સ કરતા જતા હોઈએ. સંગીત એ ગુજરાતના હૃદયમાં વસેલું છે. ગુજરાતના હરેક વ્યક્તિને ગમતું એવી કલા છે કે જેનાથી બધા જ પ્રભાવિત છે. પરંતુ શું તમને ખબર છે કે આ ગાયક કલાકાર કેવો હોવો જોઈએ, આ સંગીતકાર કેવો હોવો જોઈએ, એની મર્યાદા શું હોય, એમના નિયમો શું હોય, કંઈ જ નથી ખબર. પણ જો આ વસ્તુ આપણને ખબર હોય તો આપણે જે મજા માણીએ છીએ ને જે આ ગીત સાંભળવામાં અને સંગીતમાં, એ મજા બમણી થઈ જાય. આજે લ્યો સાંભળો વાત ઉપર એક એવા જ વ્યક્તિ છે કે જે આપણને સમજાવવાના છે કે ખરેખર ગાયકી શું છે, સંગીત શું છે, એની મર્યાદા શું છે, ગાયક કલાકાર કોને કહી શકાય, જેમના નેજા હેઠળ ગુજરાતના અનેક કલાકારો ટ્રેન થયા છે. એવા એક વ્યક્તિ લ્યો સાંભળો વાત પર છે. પોતે વડોદરા મ્યુઝિક કોલેજમાંથી ગોલ્ડ મેડલ મેળવ્યું છે અને આખા ગુજરાતમાં જેમની એક અલગ જ છાપ છે એવા મારા પ્રિય વ્યક્તિ આદરણીય જીગરભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીગરભાઈ, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે લ્યો સાંભળો વાત પર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મને પણ બહુ મજા આવી રહી છે તમને મળીને અને આજે કંઈક નવો જ માહોલ લાગી રહ્યો છે અને એક એવી વસ્તુ છે કે જે સંગીતને લોકો સુધી, સારા અને સાચા સંગીતને લોકો સુધી પહોંચાડવું અને લ્યો સાંભળો વાત, એટલે એ ટાઇટલ જ એટલું સરસ છે ને કે લોકોને ઇઝીલી એમના મન સુધી પહોંચાડી દે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો ખૂબ ખૂબ આભાર, બિકોઝ ઓફ છેલ્લા કેટલાય સમયથી અમારી ટીમ તમારો સંપર્ક કરતી હતી કે જીગરભાઈ સાથે પોડકાસ્ટ કરવો છે, પણ તમે તમારા શિડ્યુલમાં એટલા વ્યસ્ત હતા. તો આજે તમે અમને જે ટાઈમ આપ્યો છે ને એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. તમે જે લોકો માટે કરી રહ્યા છો ને કે અલગ અલગ સબ્જેક્ટ પર વાત કરવી, અલગ અલગ ટોપિક લઈને આવવા અને લોકોને રસપ્રદ વસ્તુ પહોંચાડવી કે જે લોકોને ગમે છે. કે આજે સંગીત, તો સંગીત એવો સબ્જેક્ટ છે કે લોકોને, તમે જેમ વાત કરી ને કે કોઈના વરઘોડામાં આપણે તો ડાન્સ કરી લઈએ, સો એ આપણી ગુજરાતી પ્રજાની એક ઓળખ છે કે કોઈના બી સંગીતમાં આપણે ડાન્સ કરીએ ને એવું કહેવાય છે. ઘણીવાર તો ટ્રેનના અવાજમાં આપણે ડાન્સ કરીએ છીએ, જનરેટર વાગતું હોય ને તો એમાંય નાચી લઈએ છીએ. સો આ સબ્જેક્ટ લોકો સુધી સારી રીતે પહોંચે એ બહુ સારી વસ્તુ છે. અત્યારે લગ્નનો માહોલ છે, બધી જગ્યાએ લગ્નો છે. તમે પણ તમારું શિડ્યુલ, પોતાનું શિડ્યુલ એટલું વ્યસ્ત છે. આ શિડ્યુલ કેવું છે? રોજ જે કેટલા વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલે છે અને પ્રોગ્રામમાં કેવી મજા આવે છે? પ્રોગ્રામમાં એવું છે કે હમણાં તો ગુજરાતના ઘણા બધા કલાકારો, નાના મોટા બધા જ કલાકારો ક્યાંક ને ક્યાંક વ્યસ્ત છે અને લગ્ન સિઝન એવું હોય કે એમાં બધા જ કલાકારનું શેડ્યુલ ઊંધું થઈ જતું હોય કે લોકો જ્યારે સુવા જાય ત્યારે અમે કામ પર જઈએ અને લોકો જ્યારે ઉઠીને કદાચ દૂધ લેવા જવાના હોય ત્યારે કલાકારો ઘરે આવે.
અને એમાં મજાની વસ્તુ એ છે કે રોજ અલગ અલગ ઓડિયન્સ, અલગ અલગ લોકો, અલગ અલગ સાંભળવાળા લોકો, કે ઘણીવાર એવું થતું હોય છે કે હમણાં 2-3 દિવસ પહેલાં સુરતમાં મારો એક કાર્યક્રમ હતો અને એમાં મેં સરસ લોકો હતા, મજા કરી હતા, ગુજરાતી પ્રજાતિ, ગરબા થઈ ગયા, બધું થઈ ગયું. પછી એમને કીધું કે થોડું બોલિવૂડ કરવું છે, તો ઘણા બધા ગીતો લીધા અને મેં વચ્ચે લીધું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ, અને એમાં વચ્ચે એક અંતરો આવે છે કે જિસકી બીબી છોટી ઉસકા ભી બડા નામ હૈ. તો કલાકારો પ્રયત્ન કરતા હોય, દરેક કલાકાર, કે અમે અમારા શ્રોતાને કેવી રીતે મજા કરાવી શકીએ. તો મેં એમાં કીધું જિસકી બીબી છોટી ઉસકા ભી બડા નામ હૈ, ગોદ મેં ઉઠા લો. તેમાં ઘણા બધા લોકો શરમાતા હતા, કે સારો પરિવાર હતો. એમને કીધું કે જીગરભાઈ થોડું અઘરું લાગે છે. મેં કીધું એક કામ કરીએ, તમે 15 જણા ઊભા છો, 15 કપલ, જે નહીં ઉપાડે એને ના સાસુમાના સમ છે, બધાએ ઉપાડી લીધા. પછી મને ઉપાડી લીધા એમ. સો આવી બધી મજા સંગીતના દરેક અલગ અલગ કાર્યક્રમોમાં આવતી હોય છે ને, જે દરેક કલાકાર આવી રીતે મજા લૂંટતા હોય છે. જ્યારે પ્રોગ્રામ પૂરો થાય, રાતના 1-2 વાગ્યા હોય, ત્યારે જે પરિવાર ખુશ હોય એને જોઈને કેવી ખુશી થાય, અને પરિવારનો તમારા માટેનો જે ભાવ છે એ કેવો હોય? એ સાદી ભાષામાં કહીએ તો આશીર્વાદ હોય આપણા માટે. અને ઘણા બધા સારા સારા સંતો, જ્ઞાની લોકો એવું કહીને ગયા છે કે કલાકાર કદાચ પૂજા નહીં કરે ને ભગવાન આગળ બેસીને, અને જો સાચો સૂર લગાવી દેશે ને, તો એ પૂજા ભગવાન સુધી પહોંચી જશે. અને ઘણીવાર હું કહેતો હોઉં છું કે એક કલાકારની જવાબદારી સમાજ માટે છે. એવું નથી કે ડૉક્ટરની કે એડવોકેટની કે સંતોની કે ટીચરની જ જવાબદારી છે. કલાકારની એ જવાબદારી છે કે સાચું ને સારું મ્યુઝિક લોકો સુધી પહોંચે. અને જે માણસે પોતાના લગ્ન વખતે સંગીત અથવા ગરબાનો કાર્યક્રમ રાખ્યો હોય, લગ્ન એક જ વાર થતું હોય, એટલે એમાં દરેક કલાકાર પોતાની ફરજ સમજી અને ત્યાં સુધી સાચું ને સારું મ્યુઝિક પહોંચાડે અને લોકોને મજા કરાવે, તો લોકો ઘણીવાર એવું થતું હોય છે કે સંગીત પત્યા પછી લોકોની આંખમાંથી આંસુ હોય છે કે અમે તો આવું વિચાર્યું જ નહોતું. અને હમણાં એક સારો ટ્રેન્ડ ચાલ્યો છે કે વર્ષો પહેલાં કદાચ એવું થતું હતું કે લોકો પેલા દારૂના ગીતો આવે કે લૈલા મેં લૈલા આવે. હવે કદાચ અમારા ઘણા બધાના સંગીતમાં એવું થાય છે કે હર ઘર મેં અબ એક હી નામ, એક હી નારા ગુંજેગા. સો આ બધું ગાવાનો જ્યારે આનંદ અમને મળતો હોય અને ત્યારે લોકો ખુશ થતા હોય, ત્યારે ઘરે જઈને સારી ઊંઘ આવે છે કે ભાઈ ચાલો મજા આવી. મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે આ ઇન્ડસ્ટ્રીને લઈને, આ ઇન્ડસ્ટ્રીના લોકોને લઈને. રાઈટ. એક વાત કરવી છે યુથ તરીકે. મારા ઘણા બધા પ્રશ્નો છે સંગીતને લઈને, બિકોઝ ઓફ મને સાંભળવું ગમે છે. એવા વ્યક્તિઓ પાસે સાંભળવું ગમે છે કે જેની પાસે આનું નોલેજ છે. નોલેજ વગર પણ ઘણા બધા લોકો તૂટી પડે છે, જેના કારણે જેમની પાસે સાચું આ બાબતનું નોલેજ છે ને, એ લોકો ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ઢંકાઈ જતા હોય છે. આવી ઘણી બધી બાબતો ઉપર મારે બહુ જ વાસ્તવિકતાપૂર્વક વાત કરવી છે. સૌથી પહેલાં મારે એ પૂછવું છે કે ભાઈ જીગરભાઈને સૌથી પ્રથમ ખબર ક્યારે પડી કે મને ગાતા આવડે છે? સાચું કહું તો હું નાનો હતો, 5-6 વર્ષનો, ત્યારે મને રિધમમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. ઓકે. એટલે તબલા વગાડવા, અને એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે હતા નહીં, તો જ્યારે ઘરે બેઠા હોઈએ અને મામાના ઘરે બધા ભેગા થયા હોય, એટલે મારા નાની કે મામીજી જમવાનું પીરસવાનું હોય, પહેલાં થાળી આપે, એટલે થાળી ઊંધી કરીને વગાડવાનું ચાલુ કરતા. એટલે એ મારું તબલું હતું, એ મારો ઢોલ હતો. સો ધીરે ધીરે મારા મામા છે નિમેશ મહેતા, એમને એવું લાગ્યું કે આ છોકરાને કંઈક મ્યુઝિકમાં રસ છે, તો આપણે એને કંઈક એવી જગ્યાએ મૂકીએ કે જ્યાંથી કદાચ થોડું ઘણું કંઈક શીખી શકે. તો એમને થોડા વર્ષો પછી એવું વિચાર્યું કે હું એને તબલા શીખવા માટે મૂકું. પણ હું એટલો બધો ચંચળ હતો કે હું ક્લાસ જઉં નહીં, કાં તો જઉં તો મસ્તી કરું, કાં તો જે ટીચર હતા એને હેરાન કરું. પણ થોડો સમય મને શીખવાનો એક મોકો મળ્યો. અને મારું નેટિવ પ્લેસ એટલે પાલનપુર છે, કે હું હમણાં સુરત શિફ્ટ થયો છું 2 વર્ષથી. વડોદરા 16 વર્ષ મેં મારું મ્યુઝિક કોલેજનું માસ્ટર સ્ટડી પતાવ્યું, અને એ મારી કર્મભૂમિ, જન્મભૂમિ પાલનપુર, અને હમણાં સુરત 2-3 વર્ષથી રહ્યો છું. દરેક જગ્યાએ એટલો આનંદ લીધો છે. અને મ્યુઝિકની શરૂઆત એવી રીતે થઈ કે એ તબલાની શરૂઆત થઈ, 1-2 મહિના કે 3 મહિના મેં થોડું બેસિક ખાલી શીખ્યું, અને પછી હું ગાતો હતો વચ્ચે એકાદ વાર ઘરે. ત્યારે મામાએ કીધું કે એને આપણે એક કામ કરીએ, મારા મમ્મી પપ્પાને કીધું કે એને કંઈક ગાવા માટે આપણે મોકલીએ, કે કદાચ એવું લાગે છે કે સારું ગાઈ શકે છે. તો ત્યાં નાની નાની જે કોમ્પિટિશન્સ થતી હોય ને, કે જેમાં દરેકના પેરેન્ટ્સની એવી આશા હોય કે મારો દીકરો કે મારી દીકરી નાના સ્ટેજ પર જાય, ગાય, લોકો એને અપ્રિશિએટ કરે. તો એવી નાની નાની કોમ્પિટિશનથી મેં મારા મ્યુઝિકલ કરિયરની શરૂઆત કરી, અને મને ભગવાનની કૃપાથી અને બધાના આશીર્વાદથી સારો સપોર્ટ મળતો ગયો. જ્યારે પ્રથમ વખત કોઈ સ્ટેજ ઉપર તમે ગયા અને સામે કેટલું ક્રાઉડ હતું, ફિયર શું હતું, અને પેલું સોંગ કયું ગયું હતું? ઓકે.
જ્યારે તમે બચ્ચા હોય, નાના બાળક હોય, ત્યારે ઘણીવાર એવું થાય કાં તો બહુ જ ફિયર હોય, અને કાં તો તમે જો મસ્તીવાળા છોકરાઓ હોય ને એને બહુ ફિયર ના હોય, એના સામે 5 હોય કે 5000 હોય. એટલે મારી કેળવણી એવી થઈ હતી, મારા ગુરુએ મને એવી શિક્ષા આપી હતી કે તું જ્યારે પણ ક્યાંક સ્ટેજ પર ગાવા જાય, હું બહુ નાનો હતો, આઈ થિંક હું 7th or 8thમાં ભણતો હતો, અને એ વખતે પહેલી એક કોમ્પિટિશનમાં મેં ગાયું હતું એક ગીત, દો દિલ મિલ રહે હૈ મગર ચુપકે, એક રોમેન્ટિક ગીત. હવે મારી એટલી એજ નહોતી કે મને રોમેન્સ ખબર પડે, પણ એ ગીત એવી રીતે તૈયાર કર્યું કે જેવું સિંગરે ગાયું છે એવું તૈયાર કરવાનું, એવું જ પ્રેઝન્ટ કરવાનું. સો એ વખતે ડર એવી હોય કે પહેલાં એ સમજ ના હોય કે માઇક્રોફોન કેવી રીતે પકડવું, મ્યુઝિશિયન સાથે કેવી રીતે કનેક્ટિવિટી લાવવી, ઓડિયન્સ સાથે આંખ કેવી રીતે મિલાવવી. સૌથી મોટી સમસ્યા લોકોની એ છે કે તમે ઓડિયન્સ સાથે કનેક્ટ થાવ ને ત્યારે તમે ભગવાન સાથે કનેક્ટ થાવ છો. સો એ શરૂઆતના દરેક આર્ટિસ્ટને એવો અનુભવ થયો હોય કે પ્રોગ્રામમાં જાય, સૌથી મોટી વસ્તુ શબ્દ ભૂલાઈ જાય, સ્કેલ ઉપર નીચે થઈ જાય, શ્વાસ નહીં ચાલે, સૂરમાં પ્રોબ્લેમ થાય, મ્યુઝિશિયન સાથે કનેક્ટિવિટી ના રહે. સો આ બધા જ પ્રોબ્લેમ દરેક નાના મોટા કલાકારે અનુભવ્યા છે, અને મેં પણ અનુભવ્યા છે. પણ હું ઓલવેઝ એવું ફીલ કરતો હતો કે મારા ગુરુ અથવા તો હું એક શક્તિમાં બિલીવ કરું છું કે એની કૃપા હોય ને, ગુરુ કૃપા વગર સંગીત કે કોઈ બી કલા નકામી છે, એટલે ઝીરો છે. ઓકે, આ કરિયરની શરૂઆત કયા વર્ષથી થઈ, કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું? સ્ટ્રગલ એ શબ્દ એવો છે કે એક કલા જગતમાં કોઈ પણ કલાકારે લાઈફ ટાઈમ સ્ટ્રગલ કરવું પડે, લાઈફ ટાઈમ. કેમ કે પુરુષ એક મેલને એઝ અ સંગીતકાર, એઝ એન આર્ટિસ્ટ લાઈફ ટાઈમ તમારે જીવન જીવવું, પૈસા કમાવવા અને પોતાનો પરિવાર ચલાવવો એ બહુ જ અઘરું હોય છે. એમાં સૌથી મોટી વસ્તુ મહેનત, કૃપા અને તમારી લગન, ધગશ. એટલે 2 વસ્તુ એવી છે કે આ 2-3 વસ્તુ એવી છે કે જો તમે એને સાથે લઈને ચાલો ને તો કદાચ ઉપરવાળો પણ તમને હેલ્પ કરે. અને સ્ટ્રગલ એ શબ્દ કરતાં તમે એક વસ્તુ સમજો કે આજે તમે જેટલા લોકોને સાંભળો છો, યંગસ્ટર્સની વાત કરીએ તો અરિજીત સિંહ, તો અરિજીત સિંહ ફેમસ થયો. આપણા ગુજરાતના કલાકારોની વાત કરીએ તો હું જેને બહુ સાંભળું છું, કીર્તિભાઈ છે, ઓસમાનભાઈ છે, કે આ બધા જે કલાકારો છે કે જે એ લેવલ પર પહોંચ્યા અથવા ફેમસ થયા, એ પહેલાં એમને 50 રૂપિયામાં, 100 રૂપિયામાં ડાયરા, ભજનના પ્રોગ્રામ, ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામ, ગરબાના પ્રોગ્રામ ગાયા છે. ત્યારે એમને ખબર છે કે એક ગીત સ્ટેજ પર ગાવું, કોરસ ગાવું, 10 રૂપિયા, 5 રૂપિયામાં તમને પ્રોગ્રામ મળે, આખો પ્રોગ્રામ બેસાડી રાખે ઓર્ગેનાઇઝર અથવા આર્ટિસ્ટ. સો એની વેલ્યુ છે, ઓડિયન્સની વેલ્યુ છે, સંગીતની વેલ્યુ છે, ગુરુ શિષ્ય પરંપરા, આ બધી વસ્તુ બહુ અગત્યની છે. સો આની સાથે તમે કનેક્ટેડ હોય તો તમને સ્ટ્રગલ નહીં લાગે. જ્યારે તમે મ્યુઝિકમાં તમારા ઉપર કોઈનો હાથ હોય, ગુરુ હોય, તો તમને સ્ટ્રગલ નહીં લાગે, તો મજા લાગશે. બિકોઝ ક્યાંક પહોંચી જઈને જે મજા આવે છે ને એનાથી બેટર જે સફર છે ને એની એક મજા અલગ છે. જીગરભાઈને પ્રથમ વખત સ્ટેજ ઉપરથી ગાવાની કેટલી મૂડી મળી હતી? મેં તમને કીધું એ પ્રમાણે જે શરૂઆતની કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરતા હતા ત્યારે તો તમને પૈસા ના મળે, ત્યારે તમને ગિફ્ટ મળે, પ્રેઝન્ટ મળે, ઇનામ મળે, એમ કહેતા ને. સો મહેનત એવી હતી ને મારા જે ફર્સ્ટ ગુરુ, મારા સગા મામા છે નિમેશ મહેતા, એમને મને એ રીતે ટ્રેન કર્યો કે કદાચ 5000નું ઓડિયન્સ હોય અને આખા પાલનપુર એટલે બનાસકાંઠા જિલ્લાની કોમ્પિટિશન હોય ને કદાચ હું ફર્સ્ટ આવ્યો હોય ને તો ઉતર્યા પછી બધા એવું કીધું હોય કે વાહ જીગરભાઈ બહુ મજા આવી ગઈ, જીગર સરસ ગાયું, આ નાનો છોકરો સરસ ગાય છે. હું એકદમ નાનો હતો, હાઇટમાં પણ નાનો હતો, એટલે હું સ્ટેજ પર ઊભો હતો, લોકોને એવું લાગે કે આ બેઠો છે, ને બેઠો હોય તો એવું લાગે સૂતો છે, એટલો બટકો હતો. પણ ઓલવેઝ નીચે ઉતર્યા પછી એ મને એવું કહેતા કે બેટા આજે મજા નહીં આવી. તો મને એવું થાય કે આટલા બધા લોકોએ જજે મને ઇનામ આપ્યું, મને આટલો વધાવી લીધો, મને પોતાને એવું લાગ્યું સરસ ગાયું, તો એમને કેમ આવો પ્રોબ્લેમ થાય છે? પણ એમનો એક જે ઈરાદો હતો, એમનું જે એક ઈચ્છા હતી કે આ છોકરાને મારે કોઈ જગ્યાએ અટકાવી નથી દેવો. અને ઓલવેઝ એમને મને એક શિક્ષા એવી આપી છે કે ક્યાંય રોકાઈશ ને કોઈ પણ જગ્યાએ તો એનાથી આગળ વધવું તારા માટે મુશ્કેલ થઈ જશે. અને મારા પાસે એવું જ્ઞાન નહોતું કે સમજ નહોતી કે મ્યુઝિકની એઝ અ કેરિયર તમારે કેવી રીતે લેવું. ત્યારે એમને એવું ખબર હતી કે આખા ઇન્ડિયામાં અને ખાસ તો ગુજરાતમાં એક એવી વડોદરામાં એક મ્યુઝિક કોલેજ છે કે જે આમ તો વર્લ્ડ ફેમસ છે અને વર્લ્ડમાંથી બહુ અલગ અલગ દેશોમાંથી લોકો
અને કદાચ મારા મોઢે ઘણી બધી વાર મ્યુઝિક કોલેજનું નામ એટલા માટે આવે છે કેમ કે ઘણા બધા ગુજરાતના હમણાં સુપ્રસિદ્ધ કલાકારો, જો તમે 10 નામ લેશો તો એમાંથી કદાચ 7 કલાકારો ત્યાંથી આવ્યા છે. અચ્છા. સો એમને મને આ જ્ઞાન આપ્યું કે તું પ્રોગ્રામ્સ કરે, અલગ અલગ જગ્યાએ ગાવા જાય, તને 100, 200, 500, 1000, 2000 રૂપિયા મળે, એનાથી બેટર કે તું ક્યાંક જેને જ્ઞાન પ્રાપ્ત કરીશ ને તો તને કંઈક અલગ અનુભવ થશે અને તારો એક સમાજમાં અથવા તો સંગીત જગતમાં એક અલગ નામ અને અલગ ઓળખ ઊભી થશે. સો પૈસા એવું કહીએ ને તો કદાચ એવું થાય કે હું નાનો બાળક હતો એટલે કોઈ 100 રૂપિયા આપે, કોઈ જગ્યાએ પ્રોગ્રામમાં 2 ગીત આવ્યા તો 200 રૂપિયા આપે, પણ એ સ્ટ્રગલ મને ખબર છે કે 2 ગીતો ગાઈને 100 રૂપિયા મળે તો એની વેલ્યુ શું છે, અને પૈસા ના મળે, ગાવા ના મળે, આ બધા જ અનુભવ કર્યા છે. 2-2, 5-5 કલાક બેસી રહેવું, અને પણ એની મજા એક અલગ હતી. જ્યારે રૂપિયાની વાત આવે છે ને ત્યારે મારે 2 વસ્તુ પર વાત કરવી છે. અમે જનરેશનમાંથી છીએ કે જે જનરેશનને ઝેન્ઝી કહેવામાં આવે છે. અત્યારે ઘણા બધા કલાકારો લેવિશ લાઈફ જીવે છે. એ લેવિશ લાઈફથી એટ્રેક્ટ થઈ ઝેન્ઝી જનરેશનના જે અમે વિદ્યાર્થીઓ છીએ, યુવાનો છીએ, એવું નક્કી કરે છે કે ઓહો આની લાઈફ તો જો કેવી લેવિશ છે, એ શું કરે છે, તો એ ગાયક કલાકાર છે. તો એની લેવિશ લાઈફને જોઈને અમે એવું નક્કી કરીએ છીએ કે અમારે સિંગર બનવું છે. બરોબર છે. અમને ગાતા આવડે છે કે નથી આવડતું એની સાથે અમને લેવા દેવા નથી. અમે એટલા માટે સિંગર બનવાનું વિચારીએ છીએ બિકોઝ ઓફ એની લેવિશ લાઈફ જોઈએ છીએ. તો ગાવું એ મહત્વનું છે કે પૈસો મહત્વનો છે? તમે બહુ સરસ વાત કરી, અને હું ગાવાને મહત્ત્વ પહેલાં આપીશ. ઓકે. કેમ કે બહુ ઓછા એવા કલાકાર છે કે જે ગર્ભ શ્રીમંત હોય, કે જેના ફાધર ઓલરેડી પૈસાવાળા હોય અને સંગીતમાં આવવું પડ્યું હોય અથવા આવતા હોય શોખથી, તો એને પૈસા કમાઈને ઘર ચલાવવાની જવાબદારી નથી. અને કદાચ 95% કલાકારો એવા છે કે જેને પૈસા કમાવા સાથે સાથે ઘરની જવાબદારી હોય, જે જવાબદારી કદાચ મેં પણ લીધેલી ને હજુ પણ લઉં છું. તો એના માટે બીજી એક વસ્તુ કે તમે કલામાં જો તમે પૈસાને પહેલાં પ્રાધાન્ય આપશો ને તો તમારી કલા ક્યાંક અટકી જશે. પણ તમે કલાને જો તમે મહત્ત્વ આપ્યું ને તો તમે જીવશો ત્યાં સુધી લોકો તમને ક્યારેક કેટલા પૈસા ભગવાન આપશે ને તમે ગણી નહીં શકો. અને ઘણીવાર એવું થાય કે તમે બહુ મહેનત કરીને બહુ સારો પ્રોગ્રામ કર્યો અને એમાંથી 5000 રૂપિયા મળ્યા હોય, અને ઘણીવાર એવું થયું હોય કે એક ગીત ગાઈને ઉતરી ગયા એમાંથી લાખ રૂપિયા તમને મળ્યા હોય. પણ એ ઉપરવાળાના કર્મો છે, અને એટલે એ શું કરશે, ક્યારે કરશે, એવું ઘણા બધા લોકો એવું કહીને ગયા છે કે તમે મહેનત કરતા જાઓ, ફળ આપવાનું કામ ઉપરવાળાનું છે, અને તમે સાચી મહેનત કરશો તો તમને ફળ 100% મળશે. અને એવું કહી શકાય કે આજકાલના કલાકારો તમે જે કહો છો કે લેવિશ લાઈફ, તો એમાં ક્યાંક એવો રોલ પણ છે કે સોશિયલ મીડિયાનો રોલ છે. કે સોશિયલ મીડિયા પર આજે કેવું છે કે તમારે જો દિખતા હે વો બિકતા હે, આ જે લાઈન છે ને એના કારણે શું થયું છે કે કદાચ અવાજ અથવા સૂર અથવા લય સારી નહીં હોય પણ તમારું પ્રેઝન્ટેશન સારું હશે ને તો તમે ચાલી જશો. પણ એના લીધે શું થાય છે કે શોર્ટકટ જે લોકો અપનાવે છે ને, બહુ બધા ગુણી કલાકારો, સાધુ સંતો એવું કહી ગયા છે કે સંગીત અથવા કલા અથવા આ બધી વિદ્યામાં કોઈ શોર્ટકટ નથી, અને તમે શોર્ટકટથી ઉપર ગયા તો એ જ શોર્ટકટથી નીચે પણ આવી જાઓ છો. જો લાંબુ જીવવું હોય, લાંબુ મ્યુઝિક અથવા સંગીત જગતમાં ચાલવું હોય તો શોર્ટકટ નહીં અપનાવો. સાધના સૌથી મોટી વસ્તુ છે કે સાધના, જેને સાધના કરી છે ને એને ક્યાંક ને ક્યાંક એનું ફળ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે મળ્યું છે. જીગરભાઈના મતે ગાવું એટલે શું? મારા મતે અને ઘણા બધા સારા કલાકારોના મતે ગાવું એટલે પ્રાર્થના કરવી, પૂજા કરવી. એટલે તમે કદાચ જોયું હશે દર્શિકભાઈ કે મેક્સિમમ આમ તો બધા જ કલાકારો સ્ટેજ પર ચડે ને ત્યારે સ્ટેજને પગે લાગે છે. એટલે સ્ટેજની એટલી વેલ્યુ છે, એટલી કદર છે કે તમે સ્ટેજ ઉપર ચડો ને એટલે તમે વિચારો કે એને અમે મારી સરસ્વતી ગણીએ છીએ. તો એવું કહેવાય છે, અને મેં ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું છે કે એક કલાકાર જો કદાચ સવારે ઉઠીને પૂજા નહીં કરે ને, મંદિર નહીં જાય ને, જશે તો સારું જ છે, નહીં કરે તો ચાલશે, પણ થોડો રિયાઝ કરી લેશે, સાચો સૂર લાગી જશે, 2 સ્તુતિ ગાઈ લેશે, 2 સારા ગરબા ગાઈ લેશે ને તો એ ભગવાન સાથે કનેક્ટ થઈ જશે. તો ગાવું એટલે પોપ્યુલર થવા માટે ગાવું, 4 પોપ્યુલર ગીતો ગાઈ લેવા, સારી રીલ બનાવીને મૂકી દેવી, એ ગાવું નથી. ઘણા બધા કલાકારો છે કે જે
ગાયકી તરફ આગળ વધી રહ્યા છે, એમને પોતાના કરિયર તરીકે જોઈ રહ્યા છે, એમાં સંઘર્ષ કરી રહ્યા છે. હું તમને એક વાત કહીશ. થોડાક સમય પહેલાં સુરતમાં એક કાર્યક્રમ હતો ગણેશ ચતુર્થીનો, જેની અંદર 10 દિવસનો કાર્યક્રમ હતો. રોજે આપણે થોડા કલાકારોને આપણે મોકો આપવાના હતા ગાવાનો. તો એક એવડું મોટું ક્રાઉડ છે આ ઇન્ડસ્ટ્રીની અંદર કે જે ગાવા માટે તલપાપડ થતું હતું. ફોન આવતા હતા કે અમને મોકો આપો ને, અમને મોકો આપો ને. તો મને કંઈક અજીબ જેવું લાગે છે આ ઇન્ડસ્ટ્રીની અંદર. તો આ બાબતે તમારું શું માનવું છે? જે પ્રશ્ન છે તમારો એ વસ્તુ એવી છે કે તમારી અંદરથી ઈચ્છા હોવી, તમારી જગ્યા પર ગાવું, સ્ટેજ પર ગાવું. ઘણીવાર કેવું હોય કે જેમ કે તમે એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને તમારી ઈચ્છા છે કે કોઈ ડાયરાના કલાકાર આવે. હું તમારો બહુ પરમ મિત્ર છું, પણ હું ડાયરાનો આર્ટિસ્ટ નથી. ડાયરામાં 2 ગીત ગાઈ લેવા અને આખો ડાયરો જમાવવો એ આખી અલગ વસ્તુ છે. કેમ કે તમારું ઓડિયન્સ જે હોય ને એની એક બહુ બધી આશાઓ હોય છે એક કલાકાર પાસે. જેમ ફિલ્મી મ્યુઝિક, સૂફી મ્યુઝિક, ગરબા, તો આ બધાના અલગ અલગ કલાકારો, બહુ ઓછા કલાકાર એવા છે કે જે બધું જ સારું નિભાવી શકતા હોય છે. બહુ રેર કલાકાર છે કે જે બધું જ નિભાવી શકે, એવા બહુ ઓછા કદાચ આંગળીના વેઢે નહીં ગણી શકાય. સો જે લોકો ઓર્ગેનાઇઝ કરે છે, આજકાલ હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે. બીજું એક વસ્તુ ભાઈ મારે તમને એવું કહેવું છે કે તમે બેંગોલી મ્યુઝિક સાંભળો, મરાઠી મ્યુઝિક સાંભળો, સૂફી મ્યુઝિક સાંભળો. તમે બહારના પ્રદેશમાં જાઓ ને તો ત્યાં એ લોકોના મ્યુઝિકની વેલ્યુ બહુ છે અને લોકો મ્યુઝિક શીખે છે. ગુજરાતી પ્રત્યે મને એટલા માટે લાગણી છે કે તમે ગુજરાતી સુગમ સંગીતની જો વાત કરીએ તો અવિનાશભાઈ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિષ દેસાઈ, તો આ 3 એવા નામ છે કે જે અમારા માટે કદાચ ભગવાન સમાજ છે. કે એ લોકોને તમે સાંભળો ને તો 80% સંગીત ત્યાં આવડી જાય. અને આજના જેટલા સારા અને શીખેલા જે કલાકારો છે આ બધાએ ક્યાંક ને ક્યાંક એમની પાસે શીખ્યું છે. જેમ ડાયરો છે, તો હું એવો કલાકાર છું કે મને જો આપણા પોડકાસ્ટ પટી જાય અને મને એવું ખબર પડે કે કોઈ જગ્યાએ સારા કલાકાર આવે છે તો હું 5 કલાક ત્યાં બેસી રહું, મને એમાંથી કંઈક નોલેજ મળશે. તો સંગીત એટલે ખાલી ગાવું, ખાલી વગાડવું એવું નથી. પહેલાં સાંભળવું, સમજવું અને પછી ગાવું. જેમ બોલવાની વાત છે, તમે બહુ બધા લોકોના પોડકાસ્ટ કર્યા છે, તમને બહુ બધા અલગ અલગ અનુભવ થયા છે. બહુ સારા પોલિટિશિયન હોય, સારા વક્તા હોય, તમે એમની સામે બેઠા હોય, તમને પ્રશ્ન પછી એ ખબર પડે કે મારે અહીંયા પહેલાં વિચારવું પડશે, એને સાંભળવા પડશે, પછી વિચાર કરો અને પછી મારે બોલવું. ઘણીવાર કેવું છે કે બોલાવી જાય, તમને નીકળી જાય, પછી એવું થાય કે આ જગ્યા ખોટી હતી, અહીંયા મજા નથી. સો એમ એક કલાકારને બી એવું થાય કે ગળામાંથી નીકળી ગયું. એવું નહીં હોવું જોઈએ. જ્યાં શ્લોક બોલવાના છે ત્યાં શ્લોક આવે. તમે રસ્તે જતાં કોઈ સાથે ઝઘડો થઈ જાય તો તમે ત્યાં શ્લોક નથી બોલવાના, ત્યાં તમારાથી ડપોળ નીકળી જાય, ગાળ નીકળી જાય. સો સંગીત એક એવી કલા છે કે દરેક કલા, ચિત્ર હોય, નૃત્ય હોય, વાદ્ય સંગીત હોય, સો તમે એટલા ડૂબી જાઓ અંદર કે તમારે કોઈને કહેવા જવું નહીં પડે કે ભાઈ મને બોલાવજો. એ લોકો તમને શોધતા આવે. આ તમે મહેનત કરી હોય ને તો તમારા સુધી આ પહોંચે. અને દરેક સંગીતકારને કે દરેક ઉભરતા હમણાં જે અપકમિંગ આર્ટિસ્ટ છે એ લોકોને આ શીખવાની જરૂર છે કે સંગીત જેટલું ઇઝી લાગે છે એટલું નથી. હવે જેમ તમારા પ્રશ્નો હતા, એમ અમુક પ્રશ્નો સાથે હું કનેક્ટ કરું તો ગાવું બહુ ઇઝી છે. શું છે? ઇઝી છે. ગાવું બહુ ઇઝી. સારું ગાવું બહુ અઘરું છે. જેમ બોલવું અને સારું બોલવું. ઘણા વખતા બોલે તો તમને એવું લાગે કે બોલે છે, અડધો કલાક બોલે તો એમાંથી એવું થાય કે 5 મિનિટ કંઈક સારું હતું. અને અમુક વ્યક્તિ ઊભા થાય બોલવા માટે, ત્યારે એવું થાય કે આની 1 સેકન્ડ પણ મિસ નહીં થવી જોઈએ. તો એ 1 સેકન્ડ મિસ નહીં થવી જોઈએ મીન્સ એની અંદરથી જે વસ્તુ આવશે ને એ બધી એટલી મજબૂત હશે ને કે તમને પકડી રાખશે. સો ગાવું અને સારું ગાવું એમાં બહુ મોટો તફાવત છે. અમે નાના હતા ત્યારથી ભજન સાંભળતા આવીએ છીએ. હેમંતભાઈ ચૌહાણ છે, એ જનરેશનમાં આપણે કદાચ કીર્તિભાઈને, કીર્તિદાનભાઈ ગઢવીને મૂકી દઈએ, ઓસમાનભાઈ મીનને મૂકી દઈએ, ભીખુદાનભાઈ ગઢવીને મૂકી દઈએ, તો એમના માટે અમને આદર છે, એમના માટે માન સન્માન છે. બિકોઝ ઓફ એમણે ગુજરાતી સાહિત્ય જગતને અને ખાસ કરીને ગુજરાતને ઘણું બધું આપ્યું છે. એ એક જનરેશન અલગ છે અને હવેની એક જનરેશન અલગ છે. એ જનરેશન હતી કે જે ખુમારીપૂર્વક અમને બળ આપતી હતી, મજબૂત મનોબળ આપતી હતી એની ગાયકી થકી. હવેની જે જનરેશન છે ને એ મને ખૂંચે છે એટલા માટે
કે આ લોકો ડાન્સ કરવા સિવાય કાંઈ નથી કરતા. બરાબર છે. એ મને ખૂચે છે એટલા માટે. ગાય છે બહુ સારું, તમે કીધું એમ કે ગાવું અને સારું ગાવુંમાં ફરક છે. એ ગાય છે પણ ગાવા કરતાંય વધારે લોકો એમને જોવે છે કઈ રીતે ખબર છે? એમનો ડાન્સ જોવા જાય છે. એમને એ ગાય છે સાંભળવા નથી જતા. તો આ મને એક દુઃખ છે કે એ જનરેશનને અમે ક્યાંક મિસ કરશું. એ જ્યારે વહી જશે ત્યારે અમે એમને મિસ કરશું ને પછી ગુજરાતી સાહિત્ય જગતને શું આવા કલાકાર નહીં મળે, આવા જ મળશે કે જે સ્ટેજ ઉપર ખાલી ડાન્સ કરવાનું પસંદ કરે છે. બહુ સારો, સાચો અને કહેવાય ને અહીંથી નીકળતો પ્રશ્ન છે અને મને રોજ ફીલ થાય છે એ બધી વસ્તુ. ઘણીવાર અમે કલાકાર તરીકે વિડીયોઝ જોતા હોઈએ, કોઈ સારા ઓસમાનભાઈ છે, કીર્તિભાઈ છે કે જે લોકો અમે અંગત છીએ એમની સાથે વાત થાય અથવા મળવાનું થાય ત્યારે આ એક દુઃખ છે. અને જેમ કહેવાય ને કે સંસ્કાર, બાળક પેદા થાય એના મમ્મી પપ્પા ઓલવેઝ એવું સારું શીખવાડે કે બેટા સારું બોલવું જોઈએ, સારો વ્યવહાર કરવો જોઈએ, બેડ વર્ડ્સ એટલે ગાળ નહીં બોલવી જોઈએ, ખોટું નહીં બોલવું જોઈએ. વડીલો સાથે સંસ્કાર, જેમ કે તમે મારા ઘરે કે આપણા ઘરે બધાના ઘરે હજુ એ સંસ્કાર છે કે સવારે પૂજા કરીએ ત્યારે મા બાપને આપણે પગે લાગીએ, માતા પિતાને, કે કોઈ વડીલ આવ્યું ઘરે તો એને પગે લાગીએ. તો સંગીતમાં આજે બી એટલે અમે લોકો એવું બિલીવ કરીએ છીએ કે ઘણી જનરેશન એવી હતી કે આજે અમને કોઈ વડીલ મળે, નોલેજેબલ માણસ મળે, સારો સંગીતકાર મળે તો અમે એમને પગે લાગીએ. એનું કારણ ભલે અમે એમની પાસે શીખ્યા નથી પણ ક્યાંક ને ક્યાંક એમને સાંભળીને, એમની 2-4 વસ્તુઓ પણ સાંભળીને કંઈક શીખ્યા હશું ને તો એ અમારા ગુરુતુલ્ય હોય. આજની જનરેશનમાં એવું થઈ ગયું છે, એક તો સૌથી મોટો રોલ છે સોશિયલ મીડિયાનો. અને ગાવું, નાચવું, ડાન્સ કરવો બધા લોકો કરે છે, કરવો પણ જોઈએ, ખોટું નથી. એટલે ઘણીવાર મેં ઘણા બધા લોકોને મ્યુઝિક થોડું શીખવી તો શકાય નહીં, સમજાઈ શકાય. કેમ કે ગુરુઓ, પંડિતો કેટલું બધું આપી ગયા છે અને એવું કહે છે કે સંગીત એ દરિયો છે. તો દરિયામાંથી કોઈ ચમચી ભરી, કોઈ વાટકી ભરી, કોઈ ગ્લાસ ભર્યો, કોઈ ડોલ ભરી, કોઈ ખાલી નથી કરી શક્યું. સો સંગીત શીખવી નહીં શકાય, સમજાઈ શકાય. એટલે જેમ ઓશોના તમે કોઈ લેક્ચર સાંભળ્યા તો એવું કહે છે કે મેં કિસી કો સિખાને યા સમજાને નહીં આવ્યા, મેં જગાને આવ્યો. એવું કહે છે કે હું જગાડવા માટે આવ્યો છું. અને સંગીત પણ એવો સબ્જેક્ટ છે કે જે તમને જ્ઞાન આપે. ને તમે જે ડાયરાની વાત કરીને, મેં ઘણા બધા કલાકારોને રાત સાંભળ્યા છે. મને ગાતા નથી આવડતું ભજનો કે જે ડાયરાના લોકો ગાતા હોય છે સારી રીતે, બટ મને એમાંથી નોલેજ એ મળ્યું છે કે સંસ્કારની વાતો, પરંપરાની વાતો અને એ બધી વાતો ડાયરામાં હજુ છે ક્યાંક ને ક્યાંક. અને જેમ હમણાં વચ્ચે મેં માયાભાઈ આહિરને સાંભળ્યા, કીર્તિભાઈને સાંભળ્યા, સુરતના એક સારા કલાકાર છે ઘનશ્યામભાઈ લાખાણી. સો એક ડાયરામાં મેં એમને સાંભળ્યા તો એમને બહુ સરસ વાત કરી કે હવે ગુજરાતના ગરબા એ ક્યાંક ને ક્યાંક ડલ થતા જાય છે. કેમ? એમાં બોલિવૂડ નાખવામાં આવે છે, એમાં ડાન્સ કરવામાં આવે છે. વચ્ચે મને એક બહુ દુઃખનો અનુભવ થયો કે એક વિડીયો મેં કોઈનો જોયો હતો કે જેમાં કોઈ બેન હતા, એ જે ઢોલ ઉપર બેસીને ગરબા ગાતા હતા. કદાચ તમે પણ જોયો છે. હા, જોયો છે. અને એ વિડીયોથી એ વાયરલ થઈ જાય ને, એને 50 લાખ વ્યૂઝ મળે ને, તો એમાં કદાચ જીગરભાઈને કે દર્શિકભાઈને કે કીર્તિભાઈને કે સારા કોઈ કલાકારને લોસ નથી જવાનો, પણ એ કલા જગતને લોસ એટલે જ હશે કે વર્ષો પહેલાંના જે કલાકારો બેસીને ડાયરો કરતા હતા, ગરબા કરતા હતા, સંગીતની એક કહેવાય ને મજબૂત પકડ એમને જે રાખી હતી ને, કે આજે બી તમે ગરબાની વાત કરો તો ફાલ્ગુની પાઠક છે, વડોદરામાં અતુલભાઈ પુરોહિત છે, કે જે લોકોએ હજુ પણ એ સંગીતને, ગરબાને સાચવી રાખ્યું છે. બટ ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે તમે પરફોર્મ કરો, ડાન્સ કરો, તમે બોલિવૂડ ગાઓ, કદાચ તમે બિલીવ નહીં કરો, મેં એક નવરાત્રિ આવી રીતે છોડી દીધી છે કે જેમાં મને આઉટ ઓફ ગુજરાતની એક ઓફર હતી ને એમને કીધું કે 50% તમારે બોલિવૂડ ગાવાનું અને 50% ગરબા ગાવાના. મેં કીધું મને નહીં ફાવે. ગરબા સિવાય તમે મને કહેશો ત્યારે બોલિવૂડ, સૂફી તમે કહેશો હું ગાવાઈશ, પણ ગરબામાં મને એવું હોય કે હું જો માતાજીને વિચારીને અથવા એમના સ્મરણ કરીને અથવા તો માતાજીને પગે લાગીને આરતી ગાઈને હું સ્ટેજ પર ચડું અને પછી જો હું બોલિવૂડ, હિન્દી ગીતો ગાઉં તો મને અંદરથી ક્યાંક મજા નહીં આવે. કે હું ગાતો હોય કે કોઈ આરાસુર જઈને મનાવો મારી માયુરે, ખોડિયાર રંબા આવે ને એના પછી હું કંઈક હિન્દી ગીત ગાઉં તો મને નહીં મજા આવે. સો આવું ઘણા બધા કલાકારો કરતા હોય છે. બટ તમારે આ કલાને સાચવી રાખવી હોય, જાળવી રાખવી હોય. બીજી એક વસ્તુ તમને કહું,
કે જે આખા ઇન્ડિયામાં નહીં આખા વર્લ્ડમાં એક ડાન્સ ફોર્મ એવું બતાવો કે જે આખા વર્લ્ડમાં થતું હોય. લાવણી થાય છે, નથી થતું. ભાંગડા થાય છે, નહીં. ક્યાંય થાય છે? તમે કોઈ જોયું છે? ગરબા આખી દુનિયામાં થાય છે. યસ. તો દુનિયાનું એક જ એવું ડાન્સ ફોર્મ છે. ગુજરાતી તરીકે આપણે ગર્વ લઈ શકીએ, આપણે બંને, અને જેટલા ગુજરાતી લોકો આપણને સાંભળવાના છે. અને ઘણા લોકોને હું મળ્યો છું, એવા લોકો કે જે ગુજરાતની બહાર જઈને આપણે પરફોર્મ કરીએ ને ત્યારે એવું કહે કે યાર ગરબા મેં કુછ ચીઝ એસી હે, એનર્જી છે, કુછ એનર્જી હે કે. અને બીજી એક વસ્તુ, બહુ બધા ડાન્સ ફોર્મ એવા છે કે જે તમે 15 મિનિટ, અડધો કલાક, 2 કલાક કરો, એટલે 5 કલાક લોકો ગરબા કરે, 8 કલાક. તમે આજે બી આણંદમાં જાઓ, નડિયાદમાં જાઓ, ગોધરા દાહોદમાં જાઓ, રાત્રે 10 વાગે ગરબા ચાલુ થાય, સવારે 9 વાગ્યા સુધી ગરબા ચાલે. તો એ કલાકારો અને ખેલૈયાઓને ધન્ય છે. સો આ એક એવી કલા છે અને આપણું એક ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ, કે જેટલું જેમ સુરતનો લોચો ફેમસ છે ને એમ ગુજરાતના ગરબા ફેમસ, વડોદરાનો લીલો ચેવડો ફેમસ છે. સો આને જો તમે જે આજથી પહેલાંના કલાકારોએ જાળવી રાખ્યું હતું ને એમાંથી કદાચ 80% બી તમે સાચવશો તો ઘણું છે. હું ઘણીવાર ઘણા લોકોને, નવા જનરેશનના લોકો અમને પૂછે ત્યારે મેં એવું કહેતો હોઈએ, એવું પૂછે છે કે સોશિયલ મીડિયા કેટલું જરૂરી છે. 30-40% સોશિયલ મીડિયા જરૂર છે, 70% તમારી કલા જરૂર છે. અચ્છા, દરેક કલાકાર પોતે પોસ્ટ મૂકે છે, ફોટો મૂકે છે, રીલ મૂકે છે. દરેક કલાકારને જરૂર છે કે હું લોકો સુધી પહોંચું ને સારું સંગીત પહોંચાડું. તો એવું નથી પોસિબલ કે તમે ઘરે જ બેસી રહો, હું તો બહુ સારું ગાઉં છું, મને લોકો લેવા આવશે. નથી. જમાના સાથે તમારે બદલાવવું જોઈએ. બટ ટ્રાય કરો, પ્રયત્ન કરો કે તમે જે વિદ્વાનો પાસેથી કે જે ગુણી લોકો પાસેથી શીખ્યા છો એને જાળવીને નવા કવરમાં. પાર્લેજી બિસ્કિટ હજુ બી ચાલે છે, તો એ જ બિસ્કિટ એનું એ રેપર બદલાય અને તમે ત્યાં સુધી લોકો સુધી પહોંચો. જીગરભાઈ, થોડા દિવસ પહેલાં હું એક ઇવેન્ટની અંદર ગયેલો, મેરેજ હતા, રાસ ગરબા ચાલતા હતા, ઓર્કેસ્ટ્રા બોલાવેલું ને એક સારા સિંગર ગાતા હતા. હવે એવામાં એમને આપણે એક ફરમાઈશ આપી કે હર ઘર મેં ભાઈ એ કહી નારા જય શ્રી રામ જય શ્રી રામ. એમને ગાયું, બહુ ઉત્સાહથી અમે બધા નાચ્યા, પણ તરત પછી મદરો દારૂવાળું સોંગ આવ્યું. તો મને યાર એવું લાગ્યું કે આ સાલી ક્યાંક ને ક્યાંક મર્યાદામાં ખોટ પડતી હોય. ગીતો ગાવાનું પણ એક સ્ટેજ હોય, બરાબર છે. તો જ્યારે જેવા ગીત ગવાતા હોય અને એની પછી અચાનક પહેલાં તમે એક આધ્યાત્મિક માહોલમાં છો અને પછી એક એવા માહોલમાં આવી જાઓ છો કે ખબર નહીં શું થાય છે. તો આ મર્યાદા કલાકારોની કેવી હોવી જોઈએ? આ ઘટના કદાચ એવું લાગે કે મેં જ એક હમણાં પ્રોગ્રામ કર્યો લાસ્ટ 15-20 દિવસ પહેલાં, મારી સાથે સેમ વસ્તુ બનાવ થઈ. એમાં ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, હર ઘર મેં, પછી આ બધા ઘણા બધા ગીતો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, આ બધું ગાયા પછી એકદમ આમ ભક્તિમય માહોલ બની ગયો. અને પછી એક આમાં કેવું છે, આમાં આપણે ઓડિયન્સને દોષ નહીં આપી શકીએ. એનું એક જ રીઝન છે કે પેલું કહે ને 12 ગવે બોલી બદલાય એમ, દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના માણસો ભેગા થતા હોય. જેમ કે તમારું સંગીત છે, તમારા લગ્ન છે, તો તમારા લગ્નમાં બહુ અલગ અલગ પ્રકારના લોકો આવશે. કોઈ કહે છે મને ગુજરાતી સુગમ સંગીત ગમે છે, કોઈ કે ગરબા ગમે, કોઈ કે હું તો ડાયરો સાંભળું છું, કોઈ કે મારે તો લેલામાં લેલા સાંભળવું છે. બધા અલગ અલગ પ્રકારના લોકો આવે. પણ એ બધાની સમજ એવી નથી હોતી સંગીત પ્રત્યેની કે હવે ભક્તિમય ગીતો થઈ ગયા ને એના પછી આપણે આ ફરમાઈશ ના કરવી જોઈએ. પણ કલાકારની એક એવું કહી શકાય કે ડ્યુટી હોય કે તમે ઓડિયન્સને રાજી કર્યો અને એ તમારી ફરજ છે, બિકોઝ તમે પ્રોફેશનલી ચાર્જ કરો છો. એટલે મારી સાથે એવું થયું ત્યારે મેં એવું કીધું કે એક કામ કરી શકીએ. એક સરસ ભક્તિમય માહોલ બન્યો છે, 20-25 મિનિટ બધાએ ડાન્સ કર્યો, ભગવાનને યાદ કર્યા. હવે હું મારા મોઢે આ ગાવા નથી માંગતો, હું બી આ ગાઉં છું ને કદાચ આ મધરો દારૂડો મેં કે છે 25-30 વર્ષ પહેલાં મણિરાજ બારોટ, જે ઉત્તર ગુજરાતને એટલે પાલનપુરથી નજીક એક ગામ હતું ત્યાંના હતા, અને એને વર્ષો પહેલાં ગાયું છે. તો આ ગીત વર્ષોથી ગવાય છે. ગીત ખોટું નથી, ઘણી વાર શબ્દ, ટ્યુન સરસ હોય પણ શબ્દ અલગ હોય. સો મેં કીધું કે આપણે ડીજેને હેન્ડઓવર કરીએ માઇક, પછી તમે અલગ અલગ તમારે જે ફરમાઈશ હોય તમે ગાઓ. એટલે શું થયું કે એમાં ફરમાઈશ પણ આવી ગઈ ઓડિયન્સની અને મારો પર્પઝ બી સોલ્વ થઈ ગયો કે હું અચાનક જ પહેલાં રામના, કૃષ્ણના, અચ્યુતમ કેશવમ આ બધું કંઈક ગાયા પછી મારે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની આ ગાયા પછી મારે અચાનક મધરો દારૂડો ના ગાવો પડે. એટલે ઘણીવાર આવી ટ્રીક યુઝ કરવી પડતી હોય છે. ઘણી બધી વખત એવું પણ થતું હોય કે ઘણા બધા સોંગ એવા પણ છે કે જે એક સારા કલાકારની મર્યાદામાં ના આવતા હોય, બરોબર છે, અને સામેથી ફરમાઈશ આવી હોય તો એ ગાવું જરૂરી જ છે કે
એને સમજાવવું જરૂરી છે કે ભાઈ આ આપણી મર્યાદામાં નથી આવતું એમ? આમાં એવું થઈ શકે દર્શિતભાઈ કે તમે એઝ એન આર્ટિસ્ટ તમે કામ કરો છો એટલે અમારી દુકાન હોય દરેક કલાકારની. એ દુકાનમાં તમારે બધું જ રાખવું પડે, મીઠું, મરચું, હળદર, ખાંડ બધું જ હોય. હવે અમને ઘણીવાર ફરમાઈશ આવે કે જીગરભાઈ આ ગીતની ફરમાઈશ છે, તમે આ ગીત લો. તો અમારાથી એવું ના કહેવાય કે અમારી મર્યાદામાં નથી, કેમ કે જેણે તમને હાયર કર્યા છે એનો તો પર્પઝ એક જ છે કે એન્ટરટેનમેન્ટ, મજા આવી જોઈએ. અમે શું કરીએ ઘણીવાર કે અમને આવડતું નથી, તૈયાર નથી. સમજી ગયા. તો શું થાય, એમને એવું થાય કે હા તમને ખબર નહીં હોય. તો ઘણીવાર એવું થાય કે 10 ફરમાઈશમાંથી 2 ફરમાઈશ અમને એવી લાગે કે આમાં મજા આવી નથી અથવા હમણાં યોગ્ય નથી. ઘણીવાર એવું થાય કે એ જ ગીત કોઈ સારા ફંક્શનમાં આપણે ગાયું પણ હોય, અને એ જ ગીત બીજી કોઈ જગ્યાએ તમને એવું લાગે કે અહીંયા થોડું માહોલવાળું પ્રજા છે, ધમાલી લોકો છે, મસ્તીવાળા લોકો છે, તો આ ગાવાથી આખો માહોલ બગડશે, તો એ આપણે નથી ગાતા. એટલે એક ટ્રીક દરેક કલાકાર યુઝ કરતા હોય કે આવી રીતે કંઈક થોડું એ માહોલ ચેન્જ થઈ જાય અને કદાચ લેવું હોય તો લોકોને પછી લાસ્ટ પર ડીજે પર લઈ લે. ઘણા બધા કલાકારો એવાય છે કે જેમને ગીત નથી આવડતું છતાંય ગાવાના પ્રયત્ન કરે છે બિકોઝ ઓફ પબ્લિક ડિમાન્ડ, અને એના કારણે ટ્રોલ થતા હોય છે. જેમ કે સિદ્ધુ મૂસેવાલાનું એક ગીત છે, તો આપણા એક ગુજરાતી કલાકારે ગાવાની ટ્રાય કરી, તો એમના શબ્દો પંજાબીમાં હતા અને અહીંયા એમને ગાવાની ટ્રાય કરી એટલે થુરથુરિયા એવું થઈ ગયું. તો એના કારણે આખા ગુજરાતની અંદર એક સારા કલાકાર તરીકે પણ ટ્રોલ થયા. બરોબર. તો આનું રીઝન શું? આનું રીઝન તો કંઈ નથી. પહેલાં પેલી હસવાની વાત થઈ શકે કે પંજાબી સેવ ટમાટર થઈ ગયું. હા. અને બીજી એક વસ્તુ કે દરેકને એક અલગ અલગ ઝોનર આપ્યું છે. એટલે દરેક અલગ અલગ ભગવાને માણસ બનાવ્યા છે કે તમે ડાયરો સાંભળો તો ડાયરાના કલાકાર અલગ છે. સૂફી તો નુસરત સાહેબે જે સૂફિઝમના જે સોંગ્સ કવાલી જે ગાયું છે એના પછી ઘણા બધા લોકોએ ગાયા, પણ એ એક ટ્રેડમાર્ક હતું કે નુસરત સાહેબ એટલે નુસરત. આજે બી એમના ગીતો અલગ અલગ ગવાય છે. ગઝલ તો જગજીત સિંહ, ગુલામ અલી સાહેબ, આ બધા લોકોએ. હવે હું તો બધાનો જ ફેન છું, એટલે હું ગુલામ અલી સાહેબને બી સાંભળું છું, જગજીત સાહેબને બી સાંભળું છું. પણ તમે જગજીત સાહેબની ગઝલ સાંભળો કે હોશ વાલોं को खबर क्या બેખુદી ક્યા ચીઝ હૈ, તો એ એક એવું રોમેન્સ છે કે તમે કદાચ રાત્રે 2-3 વાગે ઉઠીને બી આમ સાંભળો તો હા મજા આવી જાય. હવે એ જ જગ્યાએ ગુલામ અલી સાહેબે ચુપકે ચુપકે રાત દિન હમ તેરે શહેર મેં આએ હૈ મુસાફિર કી તરહ, તો એ એકદમ સેમી ક્લાસિકલ ફ્લેવર છે. તો આપણે એવું એક્સપેક્ટ નથી કરતા કે ગુલામ અલી સાહેબ જગજીત સિંહ જેવું ગાય કે જગજીત સાહેબ ગુલામ અલી સાહેબ જેવું ગાય. તો દરેક પાસે અલગ અલગ ફ્લેવર છે. પણ આજકાલના અમુક સિંગર્સ એવો ટ્રાય કરે છે કે ફેમસ થવા માટે જે હમણાં વાયરલ થાય છે ને એ વસ્તુ પકડીને ગાવા લાગો, સો આપણે વાયરલ થઈ જઈશું. બટ તમે સારું સંગીત આપો ને તો તમારે વાયરલ થવાની જરૂર નથી. અને બીજું કે વાયરલ થયેલા મ્યુઝિક તમે વિચારો કે કદાચ સોશિયલ મીડિયા પર તમને યાદ છે કે સૌથી પહેલું ગીત હિટ કયું થયું હતું? ના. વાય ધીસ કોલાવેરી 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 ડી. યસ 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 યસ. આ બધાને જ ખબર છે. યાદ નહીં હોય, યાદ નથી, પણ ખબર છે. તમને ખબર છે. આ ગીત વાગે છે? હવે નથી વાગતું. નથી વાગતું. લગ જા ગલે હજુ વાગે છે. વાગે છે. કેમ વાગે છે? કેમ કે કેવું કહેવાય છે કે એવરગ્રીન ગીતો કે મણિયારો તે હાલું હે હે કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હોવા હોવા. તો આજે બી ગવાય છે. કેમ કે અહીંયા ચોંટી ગયું છે. તમે કૃષ્ણ ભગવાન ગાઓ કે રંગલો ગાઓ કે કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા, કેસરીયો રંગ તને, તો તમે સમજો 500 લોકો નાચી રહ્યા છે ને ગરબા પર, તો એમાંથી 498 લોકોને કેસરીયો રંગ ખબર છે. યસ. અને જે ગુજરાતી હશે એને તો ખબર જ હશે. પણ તમે એ ટ્રેન્ડમાં જતા જાઓ કે જે ફેમસ વસ્તુઓ છે એ જ ગાઈને તમે પોપ્યુલર થાઓ, અથવા એ જ ગાઈને લોકો સુધી પહોંચો એવું જરૂર નથી. તમે એવું ગાઓ કે જે લોકોના હૈયે અને હોઠે વસેલું છે. આજે બી મહેંદી તે વાવી તમે ગાઓ, લોકોને ખબર છે. જૂના ફિલ્મી ગીતો છે કે તમે એ ઓઢણી ઓઢું ઓઢુંને ઉડી જા, તો ઓઢણી ઓઢું ઓઢુંને ગાઓ એટલે લોકોની બૂમો તમને સંભળાય. હવે નવા ગીતો બી આવે છે, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તો એ માયા તમે
એવું વિચારીને ગાઓ કે આ ગીત હું ગાઉં છું મારી રીલ બનશે ને રીલ વાયરલ થશે, તો એમાં કોઈ તથ્ય નથી, એમાં કોઈ લોજિક નથી. તમે એવો ટ્રાય કરો કે તમારું જે ઓડિયન્સ છે, તમારા જે ચાહકો છે ને, એને તમારા અવાજની અથવા તમારા સંગીતની માયા લાગે. એ શબ્દની નહીં, એ સંગીતની. કે ઘણીવાર તમે કોઈનો અવાજ સાંભળીને તમને એવું થાય કે ના જીગરભાઈ આ અવાજ તો પહેલાંનો જ છે, તો એ તમે અરિજીત સિંહને તમે સાંભળો, સુખવિન્દર સિંહને સાંભળો, કૈલાશ ખેરને સાંભળો, સોનુ નિગમ સાહેબ, ઓહો 3 પેઢી એવું કહેવાય કે આજથી 25-30 વર્ષથી 35 વર્ષથી માણસ ગાય છે, પણ હજુ બી દર 2-3 મૂવીમાં એક એનું સોંગ હોય છે. સો જે માણસ ઘડાઈને આવ્યો છે. એવા બહુ ઓછા કલાકારો છે કે અમુક સોંગ એના મોઢેથી ગવાય તો એક ફિલિંગ આવે. જેમ કે ઘણા બધા એવા સોંગ છે કે જે આપણું જમીર મજબૂત કરે, આપણું મનોબળ મજબૂત કરે, પણ એ એવા લોકો થ્રુ ગવાય કે જેનાથી એને ગાતા આવડતું હોય. એની સિવાય જો કોઈ ગાવાના પ્રયત્નો કરે તો એનાથી એટલો બધો લોકોમાં કે ઓડિયન્સમાં ફેર નથી પડતો. એનું કારણ શું? એનામાં એ વસ્તુનું નોલેજ ઓછું છે, અથવા તો કે એમને લહેકામાં બેસતા નથી આવડતું, કે શું? એનું એક રીઝન એવું છે કે મેં કીધું ને કે ભગવાને દરેકને બધું અલગ અલગ આપ્યું છે. સમજો તમારા ઘરમાં 3 ભાઈ છે, 3 ભાઈ પોલિટિક્સમાં નહીં હોય, 3 ભાઈ ક્રિકેટર નહીં હોય, 3 ભાઈ કલાકાર નહીં હોય, 3 ભાઈ પોડકાસ્ટ નહીં કરી શકતા હોય. કેમ? આ તો દુનિયાના અલગ અલગ માથાની વાત છે. તમે તો ઘરમાં એક જ લોહીના લોકો છો, તો કેમ આવું નથી થતું? એનું કારણ કે દરેકને અલગ અલગ ટેકનિક્સ આપી છે. જેમ હું તમને કલાકારની વાત કરું તો કોઈને ભગવાને સારી રેન્જ આપી છે. હવે હું તમને બીજી એક વસ્તુ કહું, જેટલા લોકો જોવાના હશે એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ મને આવીને એવું કહે છે કે સર અમે લોકો પ્રોગ્રામમાં ગયા ને તો એક છોકરો તો એક છોકરી આવીને એની રેન્જ બહુ સારી હતી, તો મારાથી તો ગવાયું જ નહીં. સો મેક્સિમમ લોકોને એવું ખબર છે રેન્જ એટલે શું, કે ઉપર ગાવું. તમને પણ કદાચ એ ખબર હશે, બટ એ ખોટી વાત છે. ક્લાસિકલ મ્યુઝિકમાં 3 સપ્તક છે, મંદ્ર સપ્તક, મધ્ય સપ્તક અને તાર સપ્તક. આ એટલા માટે સમજાવું છું કે કદાચ આમાંથી 2-5 લોકો કદાચ એવા સાંભળશે કે જે લોકો મ્યુઝિકમાં કરિયર બનાવવા માંગે છે, એ લોકોને ગાઈડન્સ તો ના મળે પણ મિસગાઈડ ના થાય ઘણીવાર. તો શું થાય છે કે આજકાલથી ઉપર ગાવાનું, જોરથી ગાવાનું, તો એ રેન્જ સારી નથી, તમારી હાઈ રેન્જ સારી છે. લોઅર, મિડલ એન્ડ અપર. જેમ ક્લાસ હોય છે ને, આપણે ટ્રેનમાં બેસીએ તો એક નીચેની સીટ, એક વચ્ચેની સીટ અને એક ઉપરની સીટ. એવી રીતે ઉપરની સીટ હોય એ માણસ ઉપર દેખાય, વચ્ચેની સીટવાળો વચ્ચે દેખાય, અને તમે એવા હોય કે તમારું બોડી હોય કે તમે 3 સીટમાં સેટ થઈ જાઓ. હવે શું થાય છે કે આ ઉપર ગાવાના ચક્કરમાં તમે અડધો કલાક, પોણો કલાક તમે એક અવાજ સાંભળી શકો ઉપરના ટોનમાં. તમે રેગ્યુલર તમે 4-5 કલાક એ સિંગરને નહીં સાંભળી શકો. આજે બી લતાજી, આશાજી, કિશોર કુમાર, રફી સાહેબ કેમ એવરગ્રીન થઈ ગયા. અને અમુક સિંગર્સ તમને ખબર છે, હું નામ નહીં આપું, બટ અમુક સિંગર્સને તમે 15 મિનિટ, અડધો કલાક સાંભળો પછી તમને સિમિલર લાગે, બધું મોનોટોનસ લાગે કે ભાઈ આ સરખું લાગી રહ્યું છે, કોઈ ફ્લેવર ચેન્જ નથી થતી. અને આજે બી કુમાર સાનુ, ઉદિત નારાયણ, એક ગીત આવી જાય ને કદાચ તો તમને હા એવું નીકળી જાય કે વાહ મજા આવી ગઈ. સો એ સિંગર્સમાં એ ફરક એ છે કે મને પણ ઘણા બધા સ્ટુડન્ટે એવું પૂછ્યું હતું કે સર રેન્જ એટલે શું? તો રેન્જ એટલે એ વસ્તુ કે આ ઉપરની રેન્જ છે, આ નીચેની રેન્જ છે. એક સપ્તકથી ઉપરના તમે 4-5 નોટ્સ ગાઓ છો તો તમારી ઉપરની રેન્જ સારી છે, નીચેના 4-5 નોટ્સ ગાઓ છો તો નીચેની રેન્જ સારી છે. પણ એક સારા સિંગરની ઓળખ શું હોય કે એ બંને રીતે ટ્રાય કરે કે નીચેનો અવાજ અને ઉપરનો અવાજ એ સિમિલર પહોંચાડી શકાય. સો તમે ખાલી ઉપર ગાઓ છો ને તમે નીચે નથી ગાતા તો તમારી રેન્જ આટલી જ છે. ઓકે. સો આના લીધે ઘણા લોકો અટવાય છે. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે અમારી સ્કૂલમાં દર 1 મહિનામાં 4 વીક હોય, તો ચોથા વીકની અંદર દર શુક્રવારે, મતલબ ચોથા વીકના ફ્રાઈડે પર અમારે ત્યાં સોંગ ગાવાની એક ઓલી હતી કે એક્ટિવિટી હતી કે જેમાં કોઈને પોતાની કવિતાઓ મૂકવી હોય તો મૂકી શકતા, કોઈને ગીત ગાવું હોય તો ગાઈ શકતા. એમાં અમારી સાથે, હું આ સ્વીકારી શકું બિકોઝ ઓફ મારામાં અત્યારે એ તાકાત છે ને હું એ સમજી શકું છું, અમારી સાથે એક છોકરી હતી, એ બહુ સારું ગાતી. તો અમે એને મજાકમાં લેતા બિકોઝ ઓફ એ આવે ને એટલે સૌથી પહેલાં રિયાઝ કરે, સાની પ, તો અમે એનું નામ જ પાડી દીધું સાની પપ્પામાં. અમે એને ક્લાસમાં ચીડવતા સાની પપ્પામાં.
એની સાથે જ એક બીજી છોકરી હતી જે ગ્લેમરસ દેખાતી થોડીક અને સૂફી ગાવાનું પસંદ કરતી. એ આવું રિયાઝ બિયાઝ કાંઈ ના કરતી, એ આવીને સીધું ગાવાનું શરૂ કરે અને અમે હાકલા પડકારા કરતા હોય વાહ 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 વાહ. ત્યારે અમને જે બીજી છોકરી છે કે જે થોડાક લટકા કરે છે અને બહુ સારું ગાય, મતલબ એ સીધું ગાવાનું શરૂ કરી દે છે, એ અમને પસંદ પડતી. પણ જે ઓલી રિયાઝ કરતી ને એ છોકરી, અમને એમ લાગતું કે આ શું કરે છે યાર, આ બોરિંગ છે બધું. અત્યારે એ છોકરી ગુજરાતના જ એક મોટા કલાકાર સાથે શો કરે છે કે જે છોકરી આ રિયાઝ કરતી, અને ઓલી છોકરી અત્યારે એક જગ્યાએ ઓનલાઈનમાં જોબ કરે છે. તો અત્યારે હું એ સમજી શકું છું કે આ જ્ઞાન કેટલું મહત્વનું છે, પણ બધા જ આ વસ્તુ નથી સમજી શકતા. એનું કારણ શું? એનું કારણ એ કે ઘડતર, કે તમે ઘણા બધા કલાકારોએ ચા પીવડાવી છે સારા સારા આર્ટિસ્ટને શીખવા માટે. ઇવન મને એવા પણ ઘણા બધા લોકોએ મેસેજીસ અથવા તો ઘણા બધા લોકોની વાતોમાં જાણવા મળ્યું છે કે અરિજીત સિંહ જેવા લોકોએ પણ બહુ સ્ટ્રગલ કર્યું છે. બહુ નાના નાના આર્ટિસ્ટના ડબ ગાયા છે. વોટ ઇઝ ડબ? એટલે પાયલટ ટ્રેક. કે સમજો તમે એક ગીત બનાવ્યું છે કે જે સોનુ નિગમ સાહેબ ગાવાના હોય, પણ તમારે અહીંથી રેકોર્ડ કરીને મોકલવું છે. તો હવે સોનુ નિગમ સાહેબને તમે ધૂન બનાવીને મોકલશો તો એ સાંભળશે કોણ, કેવી રીતે? તમને ગાતા નથી આવડતું. એટલે તમે સુરતથી કોઈને કીધું અથવા જીગરભાઈને કીધું કે જીગરભાઈ તમે મિત્ર છો ને, મારે એક સોનુભાઈ માટે ગીત બનાવ્યું છે, તમે એનો પાયલટ ટ્રેક ગાઈને આપો ને, એટલે એની ફ્રેમ કે આ રીતે એ ફ્રેમ હું ગાઈ લઉં અને એ ફ્રેમ પછી સોનુ નિગમજી ગાય, કે એને સાંભળીને એ પ્રિપેર કરે ને એના પછી ગાય. તો બહુ મોટા મોટા સિંગરે મુંબઈમાં આવી સ્ટ્રગલ કરી છે કે એના અલગ અલગ સિંગર્સના પાયલટ ટ્રેક ગાયા છે, એટલે રફ ટ્રેક. અને રફ ગાઈને ઘણીવાર બહુ સારા ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, પ્રોડ્યુસરે સાંભળી લીધો હોય અને એવું થાય કે નહીં મને આ પેલો જે રફવાળો અવાજ હતો ને હવે એ જ જોઈએ છે. યસ. અને આવા ઘણા બધા કિસ્સાઓ છે. ઇવન મારી એક ફ્રેન્ડ છે ભૂમિ ત્રિવેદી, તમે ઓળખો છો, એને પહેલું જે ગીત ગાયું હતું રામલીલાનું, એને એઝ અ રાઇટર, એટલે એને ગુજરાતી શબ્દો લખવા માટે અને ટ્રેક ગાવા માટે આવી રીતે બોલાવેલી. પણ એને ગાયેલું એટલું સારું લાગ્યું કે ફિલ્મમાં ચાલી ગયું. અને એને એકચ્યુઅલી કેવું છે કે ઘણીવાર એવું થતું હોય કે તમે કોઈ વસ્તુમાં નાનપ સમજો ને કે આ વસ્તુ મારાથી ના થાય, તો જે લોકો કલાકારો શીખીને, ઘડાઈને, સંસ્કારથી સમજીને આવ્યા છે ને, એ લોકોને કોઈ પણ સંગીત અથવા કોઈ પણ કાર્ય નાનું મોટું નથી લાગતું. હું મુંબઈ રહેતો તો મેં ઘણા બધા લોકો માટે સ્ક્રેચીસ ગાયા છે. સો આ બધી વસ્તુઓ પસાર કરીને બધા પડાવ હોય છે ને, જે તમે કીધું ને એ જ વસ્તુ કે કોન બનેગા કરોડપતિ માં પહેલો ક્વેશ્ચન કરોડ રૂપિયાનો હોય ના હોય? કેટલા રૂપિયાનો હોય? 1000, 2000, 5000, 10,000. તો 10,000 આવ્યા, પછી 20,000 આવ્યા, પછી 50,000 આવ્યા, લાખ આવ્યા, કરોડ પર પહોંચતા કેટલો ટાઈમ લાગે? ઘણો ટાઈમ લાગે. એમ સારા કલાકાર બનવામાં મને એવું લાગે છે પર્સનલી, અને કદાચ ઘણા બધા લોકો સહેમત હશે, એક જીવન ઓછું પડે. પણ અત્યારે તો હોડ જામી છે કે જેમ કે તમે કદાચ હમણાં દર્શક સાંભળ્યું કે ઝાકીર હુસેન સાહેબની ડેથ થઈ ગઈ. એમના કેટલા બધા ઇન્ટરવ્યૂ એવું છે, એમને પોતે એવું કીધું છે કે આખી દુનિયા એને તબલા માટે માને છે. એટલે આજે તબલા જોઈએ ને તો ઝાકીર હુસેન જ દેખાય. અને વાહ તાજ એડથી લોકોને, નાના બચ્ચાઓને બી ખબર છે કે હુ ઇઝ ઝાકીર હુસેન. એવું કહેતા હતા કે મને પહેલાં તો ઉસ્તાદ નહીં કહેવાનું, લોકો જાતે લખાવતા હોય છે कि मैं उस्ताद हूँ, मैं पंडित हूँ. એવું કહે છે કે મને નહીં કહેવાનું, मैं अभी स्टूडेंट हूँ. એવું કહેતા હતા કે मैं अभी बच्चा हूँ, मैं सीख रहा हूँ. લતા મંગેશકર જી એવું કહેતા હતા કે मुझे अभी कुछ नहीं आता है. અને જો આપણે એવું કહેવા લાગીએ કે મને બધું આવડી ગયું, તો તમે ક્યાં પહોંચવાના? જેમની પાસે નોલેજ નથી, અને અત્યારે ગુજરાતી જે ગાયન ઇન્ડસ્ટ્રી છે એમાં ગ્રો કરી રહ્યા છે, તો એ લોકો આ ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં કેટલી આગળ લઈ જઈ શકે, અથવા તો એમનામાં ક્ષમતા છે કે નથી? ઓકે, ઘણીવાર એવું થતું હોય કે તમારો અવાજ સારો છે, કાલે ઉઠીને કદાચ દર્શક મને એવું કે જીગરભાઈ મારે કંઈક ગાવું છે, મને મારો અવાજ સારો છે કે નહીં તમે મને ખાલી ચેક કરો ને, તો તમારો અવાજ સારો છે, પણ એની ટેકનિકાલિટીઝ જે છે એ કે તમે કોઈ સ્ટુડિયોમાં જશો એટલે હવે એટલું બધું ફાસ્ટ કામ થઈ ગયું છે કે તમને મ્યુઝિક ડિરેક્ટર એવું કહેશે કે આ કોમળની છે, તમે શુદ્ધની ગાઓ છો, એટલે હાફ નોટ ઉપર ડાઉન ઓર અપ થાય છે. તો તમને જ્યારે ખબર જ નથી કે વોટ ઇઝ ની શુદ્ધ ઓર વોટ ઇઝ કોમલની, તો તમે એની જે એક્સપેક્ટેશન છે ને ત્યાં નહીં પહોંચી શકો. આજે ગુજરાતના ઓર ઇન્ડિયાના જેટલા બી સારા સિંગર્સ ગાઈ રહ્યા છે ને,
હું વારે વારે અરિજીત સિંહ એટલા માટે કહું છું કે બહુ બધા સારા સિંગર્સ એવું કહે છે કે બહુ ઘડાયેલો સિંગર છે. સોનુ નિગમ સાહેબ છે કે નોટેશન લખતા હોય છે. તમે એમના રેકોર્ડિંગ્સ જુઓ ને તો તમને મ્યુઝિક ડિરેક્ટર ગાય ને પછી જે જગ્યાએ કોમા, જે જગ્યાએ પોઝ, જે જગ્યાએ બ્રેથ છે, આ બધી વસ્તુ એ લોકો નોટ ડાઉન કરે છે. અહીંયા આ નોટ લગાવવાનો છે, અહીંયા મુરકી છે, ગમક છે, આ બધા ગાયકીના પ્રકાર છે. અચ્છા, મીંડ છે. એ તો તમે આજ કહો છો ત્યારે ખબર પડી, અને એ તો મને નહીં, ગુજરાતના ઘણા બધા કલાકારોને આ બધી નહીં ખબર નથી ખબર હોતી. અને બીજું એક મને મારું એવું માનવું છે કે આ તો આપણે પોડકાસ્ટ કરી શકીએ છીએ એટલે મને જે ખબર છે એ હું સંભળાવી રહ્યો છું. હું કોઈ નોલેજેબલ માણસ એવું નથી. જેટલું શીખ્યા છીએ એટલું આપણે કોઈને સમજાવી શકીએ. બટ સંગીત શીખ્યા પછીનો ફરક એટલો હોય છે કે તમે શોપિંગ કરવા જાઓ ને અને તમારા ખિસ્સામાં 10-20 હજાર રૂપિયા હોય ને, તમને એવું થાય કે 500-1000 રૂપિયાની વસ્તુ તો લઈ લો ચલો. આપણો મિત્ર આવે છે ને એને 2000 રૂપિયાની વસ્તુ લઈ લે. તમારી પાસે જ્યારે નોલેજ હોય ને ત્યારે તમને એ ફાયદો થશે કે તમે કોઈ જગ્યાએ અટકો નહીં. હા, મોટામાં મોટા કલાકાર સાથે તમારી ક્યારેક ચર્ચા થઈ જાય ને તો તમે અટકી નહીં શકો. મને એવા અનુભવ થયા છે. એક રિયાલિટી શો આવતો હતો કે જે બિગ એફએમનો શો હતો અને એમાં શંકર મહાદેવન સાહેબ એ જજ હતા અને એક નાના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલતું હતું અને ચહેરો દેખાય નહીં, તમે ઓળખાવો નહીં કોણ છે, ખાલી તમારું નામ, તમે ક્યાંથી આવ્યા છો. અને આઈ થિંક 4-5મો રાઉન્ડ હતો. શંકરજી મને પૂછ્યું કે જીગર ક્યાં ગા રહ્યો છે? તો મેં એમને કીધું કે સર મેં તેરી દીવાની ગા રહા હું. યાર કિતને લોગ તેરી દીવાની ગાતે. કદાચ અમુક લોકો એવું માને છે કે તેરી દીવાની કૈલાશ ખેર કરતાં એ લોકોએ વધારે ગાયું છે. અમે એટલું ગાયું છે કે મને ઘણા બધા લોકો એવી રીતે વડોદરામાં ઓળખતા હતા કે તેરી દીવાની આ વધારે સારું ગાય છે અથવા સારું ગાય છે અને એનાથી હું ફેમસ હતો. તો એમને મને કીધું કે બેટા બહોત લોકોને ગાયા ઓર મચડી નાખ્યું છે. એટલે એટલું બધું અલગ લોકો ગાય છે ને કે એવું લાગે કે કૈલાશ ખેરે સાચું નથી ગાયું. સો એક કામ કરો, कुछ ट्राई करो. मैं कીધું सर मैं इतना ज़्यादा नहीं कहूँगा, मैं थोड़ी कोशिश करता हूँ कि अपना कुछ डाल के आपको अच्छा लगे ऐसा मैं गा पाऊँ. મારા માટે આ ગોલ્ડન ટાઈમ અથવા એક પીરિયડ હોય કે જે એક સમય ક્લિક થઈ ગયો તમારા માટે, સારો સમય હોય કે જે તમને લાઈફ ટાઈમ મેમરીમાં રહી જાય. સો મેં હવે બીજું કે ઓલરેડી આટલા મોટા સિંગર બેઠા હોય ત્યાં તમે શું કહેવાય કે તમારી બહુ કરામત બતાવી ના જોઈએ. બતાવી શકતા હોય પણ બતાવી ના જોઈએ. ઓવર સ્માર્ટ ના થવું જોઈએ. ત્યારે મને જેટલું આવડતું હતું એને ફિલ્ટર કરીને બને એટલો કંટ્રોલ કરીને, બહુ બધા સિંગરને હું ઘણીવાર કહું છું, મિત્રો જે હોય અથવા શીખતા હોય, કે તમે કંટ્રોલ કરીને ગાશો ને, અને જો જીવ એવો છે ચંચળ, મન ચંચળ છે, તો કદાચ મને બી મજા આવતી હોય હું ગાઈ લઉં. હું ઘણીવાર સલાહ આપી બહુ સહેલી છે, લેવી અઘરી છે. સો ઘણીવાર એવું થઈ જતું હોય, પણ છતાં તમે જ્યારે તમે કોમ્પિટિશનમાં હોય ને ત્યારે તમારે કંટ્રોલ કરવાનો હોય. તો મેં કંટ્રોલ કરીને આખું ગીત ગાયું અને જેટલું ઇઝીલી, બીજું શબ્દ જેટલા ઇઝીલી તમે પહોંચાડી શકો. તો એમને મને એક બહુ સરસ વાત કરી નાખી અને એક જગ્યા હું જનરલી ગાતો હોઉં છું તો મેં ત્યાં ગાઈ લીધી. તો એને કીધું કે જીગર मैंने तेरी दीवानी अभी तक गाया नहीं है और दूसरा इतना सिंपल किसी ने गाया नहीं अभी तक. બહુ બધા લોકો એમાં બહુ બધા વેરિએશન્સ ગાતા હોય છે, पर एक जगह तुमने गाई वो वापस गाओ. तो मैं गाયું. अगर मुझे कभी गाना होगा ना तो ये जगह मैं तुम्हारी गाऊंगा. 2 શબ્દો પ્લીઝ ગાવાના થી. प्रीत की लत मोहे ऐसी लागी हो गई मैं मतवारी, बल बल जाऊं मैं अपने पिया को, है मैं जाऊं वारी वारी, मोहे सुध बुध ना रही तन मन की, ये तो जाने दुनिया सारी, बेबस और लाचार फिरूं मैं, हारी मैं दिल हारी मैं दिल हारी.
વાહ, હમણાં અવાજ Goosebumps આવી ગયા. બહુ અલગ પરિસ્થિતિમાં છે, અચ્છા. બટ ટ્રાય કર્યું નહીં પણ બહુ મસ્ત હતું આમ કે goosebumps આવી ગયા. અમુક ગીત તમારા અહીંયા હોય એટલે ઘણીવાર મને ઘણા લોકો એવું પૂછતા હોય છે કે સર ઘણીવાર ગાતા ગાતા ડિટ્યુન થઈ જવાય એટલે બેસુરું થઈ જવાય, તો એના માટે શું કરવું? તો મારો અનુભવ છે અને ઘણા બધા સારા સિંગર્સના મોઢે બી મેં સાંભળ્યું છે કે સારું ગાવા માટે એક તો સૂર બહુ મોટી ગિફ્ટ હોય, સૂર એન્ડ લય આ ગિફ્ટ હોય, એને તમે ડેવલપ કરી શકો. તમારા મનની પરિસ્થિતિ, તમારા અવાજની પરિસ્થિતિ, તમારા આજુબાજુનો માહોલ, એટલે કે તમે સમજો તમારી સાથે બેન્ડ વાગે છે તો ઘણા બધા આર્ટિસ્ટને ટ્યુનિંગ કરતાં નથી આવડતું હતું કે તબલું વાગે છે, ઢોલક વાગે છે, તો સમજો તમે જે સ્કેલમાં ગાઓ છો એનાથી ડિફરન્ટ સ્કેલમાં એ તબલું વાગતું હોય, એ ઢોલક વાગતું હોય, તો તમારા કાનમાં કોન્સ્ટન્ટ બીજો એક નોટ આયા કરે છે. સો એના લીધે પણ તમે ડિસ્ટર્બ થતા હોય. ઘણીવાર ઓડિયન્સ એવું હોય કે તમે કનેક્ટ જ નહીં થાવ શોમાં, તો તમે ડિપ્રેસ થઈ જાઓ. શું થાય તમને કે યાર આજે બીજું એક દરેક માણસને પોતાનો શો જમાવવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. દહીં નથી કે રાત્રે મૂક્યું ને સવારે જમી જાય. શો જમાવો એ મહેનત, આવડત અને કૃપા, એમાં સૌથી પહેલી કૃપા, બીજી મહેનત અને ત્રીજી આવડત, આ 3 વસ્તુ ભેગી થાય ને તો થતી હોય છે. સો દરેક માણસ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. બટ મેં તમને કીધું ને કે ગાવા માટે દરેક પડાવ, દરેક અલગ 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 જગ્યાએથી તમે ફિલ્ટર થઈને આવો ને ત્યારે તમને ત્યાં સુધી પહોંચવાની મજા અને એટલા બધા કલાકારોને તમે મળો, સાંભળો. ખાલી કલાકાર બનવું એટલે ગાવું, વગાડવું અથવા પરફોર્મ કરવું એ નથી, એના પણ એક સંસ્કાર છે. એ સંસ્કાર કેવા હોવા જોઈએ? એ સંસ્કાર એ જ કે મેં આપણે કદાચ શરૂઆતમાં વાત થઈ હતી કે તમે તમારાથી કોઈ ગુણી કલાકારને મળો, એનાથી નમો, નમીને વાત કરો. ભલે તમે શીખો ના શીખો, ડઝન્ટ મેટર. તમારા સિનિયર્સ હોય, તમારાથી 5-10 વર્ષ આગળના હોય, તો એને એક રિસ્પેક્ટ આપો. ઘણીવાર શું થાય છે કે બીજું ક્યારેક મારી પાસે બહુ બધા ઢગલાબંધ ઉદાહરણ હોય છે. હા. સો ઘણીવાર એવું થાય છે કે એક ભિક્ષુક એટલે ભિખારી દર્શક પાસે આવે છે અને એવું કહેશે કે સાહેબ મદદ કરો ને, કંઈ આપો ને, કંઈક 5-10 રૂપિયા. હવે એના વાટકામાં સમજો 500 રૂપિયા છે, તો તને શું લાગશે? તમે કહો કે યાર તારી પાસે આટલા રૂપિયા તો છે, હું 5 રૂપિયા આપીશ તો શું ફરક પડશે? અને એ જ જગ્યાએ બીજો એક કોઈ ભિક્ષુક આવે છે કે જેના વાટકામાં ખાલી 2 રૂપિયા કે 1 રૂપિયો પણ નથી, તો તમે શું કરશો? 50 રૂપિયા કાઢીને આપશો. તો તમે જ્યારે શીખવા જાઓ ને ત્યારે ભિક્ષુક બની જાઓ અને તમારો વાટકો ખાલી રાખો. શીખવાની તાકાત રાખો, શીખવાની તાકાત ને ધગશ રાખો. માર ખાવાની તાકાત, ગાળો ખાવાની તાકાત. સ્ટેજ પર અમે ગાળો ખાધી છે બહુ બધી વાર અમારા ગુરુની. બહુ ખરાબ ગાય છે, બહુ ભંગાર ગાઈ લીધું. બીજું, તમે પોતાના સાથે એટલા ટ્રાન્સપરન્ટ રહો, એટલા ક્લિયર રહો અને એવું કહેવાય ને કે સત્ય, કે મને ઘણી વાર એવું ફીલ થયું છે કે આખો સરસ પ્રોગ્રામ થયો હોય, વાહ થઈ ગયો હોય, ક્લાયન્ટે વધારે પૈસા આપી દીધા હોય કે જીગરભાઈ આજે બહુ મજા આવી ગઈ, અને એ પ્રોગ્રામ પત્યા પછી હું 1 કલાક રડ્યો હોય. કેમ કે મને આજે ગાવામાં બહુ મજા નહીં, મેં આજે સારું નહીં ગાયું. એ હું એટલા માટે શેર કરું છું કે એ ટ્રાન્સપરન્સી પહેલાં ઘણીવાર આપણને એવું થાય કે કાલે તમે પેલા ભાઈને સાંભળ્યા ને, એ ભાઈ બહુ ભંગાર ગાતા હતા. આપણે એને ઓલવેઝ કહી શકીએ છીએ કે મેં કોઈનો પ્રોગ્રામ સાંભળ્યો ને એની ભૂલો કાઢવા માટે. આપણે ઘણા કલાકારો તો એવા છે કે પ્રોગ્રામ જોવા નથી જતા, ભૂલો કાઢવા માટે. સો એ પહેલાં તમે તમારી ભૂલ, બીજું તમારી કોમ્પિટિશન. જો તમે બીજું એક વસ્તુ બહુ બધા કલાકારને નડી રહી છે, એ હું તમને હમણાં બહુ સુપર પોઈન્ટ છે, મુદ્દો છે કે સમજો XYZ હું હમણાં પ્રોગ્રામ કરી રહ્યો છું, મારા કરતાં 2 વર્ષ 5 વર્ષ નાનો છોકરો કે જે ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર છે, ફેમસ છે, એના 5 ગીતો આવી ગયા અને એના લાખ ફોલોઅર્સ છે અને મને કદાચ 10,000 લોકો જ ઓળખે છે અથવા 5,000 લોકો, તો શું મારે કોમ્પિટિશન એ છોકરા સાથે કરવી જોઈએ? નહીં. કેમ નહીં? બિકોઝ ઓફ તમારું આખું લેવલ છે ને એ સંગીતનું છે, એનું છે ફોલોવર્સનું. હા. હવે મારે કોમ્પિટિશન કોની સાથે કરવી જોઈએ? જેને ખરેખર તમારી જેટલું નોલેજ હોય ગાવાનું, અને જેમને ખરેખર આ બાબતની અંદર તમારી સામું જે કોમ્પિટિશન કરી શકે એમ હોય એવા વ્યક્તિઓ સાથે. મને એવું પર્સનલી ફીલ થાય છે કે સૌથી પહેલી કોમ્પિટિશન આપણે પોતાની જાત સાથે કરવી જોઈએ.
કે મેં ગઈકાલે જે પ્રોગ્રામ કર્યો હતો ને અને એમાં મને એવું લાગે કે 2 ભૂલ મારી થઈ હતી, તો એ આવતા પ્રોગ્રામમાં ના થવી જોઈએ. બીજી વસ્તુ, તમારાથી ઉપરનો માણસ હોય ને જે, એની પાસેથી કંઈક શીખવાની ભાવના રાખો. કે આજે અમે કોઈ પણ ગુજરાતના કોઈ સારા આર્ટિસ્ટ હોય, હું ઓલવેઝ કહું છું કે ઓસમાનભાઈ અને કીર્તિભાઈ એટલા માટે કે નામચીન આર્ટિસ્ટ નથી, ખાલી ગુણી આર્ટિસ્ટ છે. યસ, નામચીન હોવું અને ગુણી હોવું એમાં બહુ મોટો ફરક છે. સો એમને સાંભળવા જઈએ ને તો ક્યારેક એવું ખબર પડે કે આજે આ વસ્તુ નવી શીખ્યા, આજે આ વસ્તુ કંઈક અલગ હતી, નવું હતું. એ જ ગીતો હોય, તમે દરેક આર્ટિસ્ટની એક પ્લેલિસ્ટ જુઓ ને તો એ પ્લેલિસ્ટમાં 30, 40, 50, 60, 100 ગીતથી વધારે એ કોઈ દિવસ નથી ગાવાના. કે કોઈ અચાનક કંઈ એકદમ નવું ગઝલ ગાવા લાગશે કે અચાનક નવું ભજન ગાવા લાગશે, એવું નથી થતું. ફિક્સ હોય છે. ક્યારેક કોઈક આર્ટિસ્ટને ક્રિએટિવિટી સૂઝે અથવા નવું સૂઝે તો ગાય. બટ આ તમે તમારાથી જે મોટા અથવા ગુણી કલાકાર છે એનામાંથી શીખવાની ભાવના અને તમારાથી જે નાના છે કે જેને ઓછું નોલેજ છે એને કંઈક આપવાની ભાવના, આ રાખો ને તો તમારો લાઈફ ટાઈમ માટે ગ્રોથ થવાનો છે. સમજી ગયો. ઘણી બધી વખત મેં એવું જોયું છે કે ઘણા બધા લોકો વાજિંત્રો છે એની પૂજા કરતા હોય. હા, અમારી ત્યાં પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એવી રૂઢિ હોય કે મેરેજની અંદર કે જ્યારે ઢોલ વગાડે ત્યારે જે ઘરની બહેનો હોય એ ઢોલને પૂજે છે, એમને ચાંદલા કરે છે. હવે મેં હમણાં જ એક વિડીયો જોયેલો કે જેમાં એક બેન ઢોલ ઉપર બેસીને ગીત ગાતા હોય છે, નાચતા હોય છે, તો એ ખરેખર વાજિંત્રોનું અપમાન છે. તો આવા જે લોકો છે એમને આ બાબતે શું કાળજી લેવી જોઈએ ને શું આ યોગ્ય છે ખરું? આમાં છે ને કદાચ મારું નોલેજ બી પતી જાય અને જેટલા પંડિતો ઉસ્તાદો થઈ ગયા ને બધાનું નોલેજ ત્યાં પૂરું થઈ જાય. આમાં ઓડિયન્સને પણ ખબર પડે છે અને તમે બિલીવ નહીં કરો, આપણે કદાચ મેં પણ આ જ પોઈન્ટ કીધો તો વચ્ચે, અને આ વિડીયોના તમે નીચે ખાલી કમેન્ટ્સ વાંચો ને તો તમે કમેન્ટ્સ પરથી તમે જજ કરી શકો. બીજી એક વસ્તુ કે તમારો જે ધંધો હોય ને, સ્ટેજ, તમે દરેક કલાકાર સ્ટેજ પર ચડતા પહેલાં પગે લાગે, દરેક આર્ટિસ્ટ સ્ટેજની પૂજા કરે, ઇન્સ્ટ્રુમેન્ટની પૂજા કરે. અને મારા પર ભગવાનની એવી કૃપા છે કે મને બધી જ રિધમ વગાડતા આવડે છે. એટલે તબલા, ઢોલક, ઢોલ, ડ્રમ, તમે કંઈ પણ કહો, ઇન્સ્ટ્રુમેન્ટ હું પ્લે કરું છું, હાર્મોનિયમ, કીબોર્ડ. તો હું તો એટલું પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર બેસું એટલે તો તમારા અંદર આ ના બોલવું છે પણ રાક્ષસ વૃત્તિ જો ડેવલપ થાય ને કે મારે બહુ જ પોપ્યુલર થઈ જવું છે, બહુ જ પોપ્યુલર થઈ જવું છે. તમે રોડ પર ઊંધા ચાલવા લાગો, કાલે પોપ્યુલર. સાચી વાત છે. હું ગાઈને પોપ્યુલર નહીં થઉં પણ હું સુરતના કોઈ એક રસ્તા પર ઊંધો ચાલવા લાગીશ ને ખાલી, તો મારા વિડીયો વાયરલ થઈ જશે કે સુરતના કામરેજ એરિયામાં અથવા ફલાણા એરિયામાં એક ભાઈ હતા કે જે ઊંધા ચાલતા હતા અને એને વાહન બ્રેક કરી નાખ્યા, બધાને ઊભા કરી નાખ્યા, ટ્રાફિક જામ કરી નાખ્યો. તો મારો વિડીયો વાયરલ થઈ જશે. પણ મ્યુઝિકમાં સારું ગઈને વાયરલ થવું કે કંઈક એવું કરીને કે જેનાથી બધાની લાગણી દુભાય. અને એ જે પણ હશે મને ખબર નથી, એ સિંગર, અને હું કદાચ એનો સૌથી પહેલો વાંક એ આર્ટિસ્ટને આપું છું કે જે ઢોલ વગાડતા હશે, કે જે તબલા વગાડતા હશે. હું કદાચ તબલા લઈને ક્યાંક જતો, મારા ઘરે તબલા, હાર્મોનિયમ, ઢોલ બધું જ છે. મારા કામવાળા બેન જે આવે ને બાઈ, એમને સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે, મારો મ્યુઝિક રૂમ છે, એમાં તમે બધું જ કરજો. 2 દિવસ કચરા પોતું નહીં થાય તો ચાલે, પણ ક્યારેક હું તબલાનો પણ રિયાઝ કરતો હોઉં છું. મારા ઇન્સ્ટાગ્રામ પર મારા તબલાના પણ વિડીયો છે, ઢોલના, ડ્રમ્સના. હું એમને કહું છું એક દિવસે રૂમમાં કચરા પોતું નહીં થાય ચાલે, પણ આ એક પણ ઇન્સ્ટ્રુમેન્ટને સાવરણી કહીએ છીએ ને એ ટચ ના થાય, તો પોતું ટચ ના થાય અથવા પગ ના લાગી જાય, એટલું ખાલી ધ્યાન રાખજો. સો અમારા મેડ્સને બધાને ખબર છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જીગરભાઈ, જેટલું ભગવાનનો રિસ્પેક્ટ છે ને એટલો હું કહું ને, સવારે ઉઠીને કદાચ હું માતાજીને કે શિવજીને કે કૃષ્ણને યાદ નહીં કરું અને ખાલી મારા ઇન્સ્ટ્રુમેન્ટને પગે લાગી લઈશ ને તો મારી પ્રાર્થના ત્યાં પહોંચી જશે. આ બધી જ વાત હતી એ સંગીતને લઈને હતી. સંગીતનું તમારા પરિવારમાં તમારા પરિવારની અંદર સંગીતનું મહત્વ, અને ખાસ કરીને મને ખબર છે ત્યાં સુધી ભાભી પણ ગાય છે. હા, તો ભાભીને પહેલી વાર ક્યારે મળ્યા અને આ સંગીતને લીધે મળ્યા કે શું હતું? એકચ્યુઅલી 2010માં એક આઈ થિંક સારેગામાપાનું એક ઓડિશન હતું વડોદરા. સો અમને લોકોને તો એવું બી હતું કે અમે તો સિલેક્ટ થવાના જ નથી ક્યારે, કેમ કે અમે અમુક અમારા ફ્રેન્ડ છે, મારા વડોદરાના એક ફ્રેન્ડ છે યોગી પાઠક, એ બી સિંગર છે, મોનાલી, અને ઘણા બધા મોનાલીનો પહેલી વાર ત્યાં મળ્યો. તો હું ને મારા ફ્રેન્ડ છે ને અમે બધાની ફિરકી લેતા હતા, એટલે અણી કાઢતા હતા ત્યાં બેઠા બેઠા. નંબર ના આવે ને ત્યાં સુધી અરે યાર ગાઓ ના. ઓડિશનમાં કેવું હોય
બધા જ અરિજીત સિંહ, બધા જ સોનુ નિગમ થઈને આવ્યા, બધા જ ઉદિત નારાયણ થઈને આવ્યા. બધાને એવું હોય કે અમે તો હવે સિલેક્ટ કાલે ઇન્ડિયન આઇડલમાં સારેગામામાં, અને પછી આપણો કિસ્સો ચાલવા લાગશે, આપણો વિડીયો વાયરલ થઈ જશે ને આપણે પ્લેબેક કરી દઈશું. એટલે 2-4 લોકો એવા ગિટારને બધું લઈને ગાતા હતા. તો અમે એમની મસ્તી કરતા હતા કે અરે યાર ये लड़का क्या गा, ये सिलेक्ट होने वाला. આ તો તું ભાઈ, તું તો સિલેક્ટ જ છે, અમે થઈ કે ના થઈ તો થઈ જવાનું. એટલે આવી રીતે મસ્તી કરતા હતા. તો મોનાલી આ બધું જોઈ રહી હતી. એટલે એને થયું કે પછી મેં એને કીધું અરે એ શી ઇઝ મરાઠી, તો મહારાષ્ટ્રીયન છે, રહે છે વડોદરા વર્ષોથી. તો એને કીધું કે તમે પણ કંઈક ગાઓ ને. તો એને કીધું કે યાર તમે મારી બી મજાક ઉડાવો છો, બધાની મજાક ઉડાવો છો. પણ એનો વોઇસ અને એનું સિંગિંગ રિયલી બહુ સારું હતું. પ્રેમ થઈ ગયો પહેલાંથી. ના, પ્રેમ નહીં, એની સ્ટોરી હતી કે અમે લોકો ત્યાં મળ્યા. એટલે મેં એને કીધું કે આપકી આવાજ બહોત અચ્છી है, બહુ જ બ્રાઇટ અવાજ, અને એના ગળામાં એક અલગ મુરકી જે મહારાષ્ટ્રીયન લોકોમાં હોય છે નેચરલ, અને વોઇસ એટલે જેમ રિચા શર્મા અને એમના જે વોઇસ છે ને એક હેવી પાવરફુલ વોઇસ, એનો એવો વોઇસ હતો. એટલે અમે એની એકચ્યુઅલી મજાક નહોતી કરી, સિરિયસલી અમે કીધેલું કે તું બહુ સરસ ગાય છે. અને બધાને મસ્તી કરતાં કરતાં ઓડિશન તો પતી ગયું. અમને તો કે મજા, પિકનિક જઈએ. મેં એને એ વખતે નંબર બી માંગ્યો કે મને તમારો નંબર આપી દો, ક્યારેક કંઈક શો છે. તો એને એવું લાગ્યું કે આ કદાચ છોકરાઓની આપણી વૃત્તિ. અને આઈ થિંક એ વખતે મારી એજ બી 22-23 વર્ષ કે 25 વર્ષ હશે. સો એને નંબર આપી દો. એને એમ કે આ ભાઈ હવે ફોન મેસેજ ચાલુ થઈ જશે. મેં એક પણ વાર ફોન મેસેજ કંઈ કર્યો નહીં. પછી વચ્ચે રિયલી કોઈ શોમાં જરૂર પડી ત્યારે મેં એને ફોન કર્યો કે મને આવી જરૂર છે, તો જો તમે આવી શકતા હોય શો માટે તો કે મારા ફાધરને લઈને મેં કહીશ ઓકે. કે મારા મગજમાં એ વિચાર નહોતો એને લઈને. ધીરે ધીરે અમે પ્રોગ્રામમાં મળતા ગયા, પ્રોગ્રામ થયા, પછી ફેમિલી રિલેશન થયા, પછી એ બી મારાથી ઘણું બધું શીખી. મેં એને ઘણું બધું, એના ઘરમાં મ્યુઝિક વર્ષોથી હતું. એટલે એના મધર ફાધર બધા સિંગર્સ, એની સિસ્ટર સિંગર, અને અમે એઝ અ ટ્રાયો અમે પરફોર્મ કરી છે વર્ષોથી. હું અને મોનાલી અને એની મોટી સિસ્ટર છે સોનાલી. સો અમે એઝ અ ટ્રાયો ઓલમોસ્ટ 10-12 વર્ષથી પરફોર્મ કરી છે. અમારું બેન્ડ એવી રીતે જ લોકોને પસંદ છે અને લોકોને ગમે છે. સો એ લોકોએ મ્યુઝિક છોડી દીધેલું સ્ટડી માટે થઈને. પણ મારી એન્ટ્રી પેલું ગીત આવી, તું ને મારી એન્ટ્રી યાર દિલ, તો એ ઘંટી વાગી અને મોનાલીનું મ્યુઝિક મેં ફરી રીસ્ટાર્ટ કરાવ્યું. એને બી મ્યુઝિક કોલેજ માસ્ટર્સ કર્યું, એને પણ ઘણું બધું શીખી, અને એ પણ સરસ ગાય છે. અને અમારું ટ્યુનિંગ ધીરે ધીરે મ્યુઝિકલી એટલું બધું થયું કે અમને બીજું કંઈ દેખાય જ નહીં. અમે મળીને એટલી વાર આ ગીત, પેલી ગઝલ, કે કદાચ એવું થતું હતું કે હું સુગમ સંગીત અને ગઝલ મારા કોલેજ પીરિયડમાં મેં એટલું બધું સાંભળ્યું છે કે એક ગઝલ 100 વાર, 200 વાર, 500 વાર સાંભળી લેતો હતો. પછી એને કહેતો કે તું ગઝલ ગા. એના ઘરમાં પહેલાં ફિલ્મી મ્યુઝિકનું વાતાવરણ હતું કે લતાજી, આશાજી, રફી સાહેબ, એ બધું રેગ્યુલર એ લોકો સાંભળે. પણ સુગમ સંગીત અથવા ગઝલ તો એને કહું કે આ સાંભળ, નવું નવું પ્રિપેર કર. અને એ બધું કરતાં કરતાં અમને ખબર જ નહીં પડી કે ક્યારે થઈ ગયું, કે ક્યારે પ્રેમ. અને એવું બી નથી કે અમે કોઈને પ્રપોઝ કર્યું હોય કે ક્યારે કર્યું, કશું જ ખબર નહીં. પણ ધીરે ધીરે એવું થયું કે ભાઈ સારું લાગે છે, મજા આવે છે જોડે રહેવાનું. ઓકે. હવે હું પોતે વકીલાતનો વિદ્યાર્થી છું. તો ઘણી વાર મજાક કરતા હોય કે જો મારા કોઈ વકીલ સાથે મેરેજ થયા અને જો બાંધણું થયું તો અમે એકાબીજાને કાયદા જ ગણાવશું. તો તમારે આમ મનામણા, રીસામણા એ બધું આ ગીતમાં જ થતું હશે ને? એવું જ થાય. તો કેવી રીતે મનાવો, આમ ભાભીને મનાવો કઈ રીતે? મારું કેવું છે કે મારા ફ્રેન્ડ સર્કલમાં અને મોનાલી અથવા અમારું જે ગ્રુપ છે એ બધામાં એમને ખબર છે કે હું પીજે સ્પેશિયાલિસ્ટ છું. એટલે હથોડા ભયંકર. અને મારા હથોડા ઘણીવાર લોકો એકલા ગુનગુનાવતા હોય છે. એટલે યાદ કરીને પાછી એવું થાય ને કે કાલે કે પરમ દિવસે યાદ કરીને. એટલે હું બહુ મસ્તી કરતો હોઉં છું. હું બહુ કદાચ સિરિયસનેસ મારા અંદર બહુ ઓછી હોય છે. એટલે હું મારા બધા ફ્રેન્ડ્સ છે ને એ લોકોના કોઈ પોસ્ટ હોય કે એના પર હું કંઈક કમેન્ટ કરતો હોય ને તો એને ખબર હોય કે આની કોઈ સીધી કમેન્ટ નહીં હોય. સીધી આવે ને તેને એવું લાગે કે આ સિરિયસ હશે. સમજી ગયો. એટલે અમારું એવું કંઈક ને કંઈક ચાલતું હોય કે જેનાથી મસ્તી, મજાક અને એક મ્યુઝિકલ એન્વાયરમેન્ટ બનેલું રહે ઘરમાં. જ્યારે તમે સ્ટેજ ઉપર હોવ ત્યારે ઘણી બધી વખત એવું થતું હોય કે માઇકની જોટાજોટી થતી હોય, અથવા તો એવા બધા બનાવો બનતા હોય કે મારા ગીત આણે ગાઈ લીધા, અથવા તો મારે જે ગાવાનું હતું એ આગળ જે સિંગર આવ્યો એણે ગાઈ લીધું, કે એવું ક્યારેય થયું છે? અને આવા ઝઘડા થતા હોય સ્ટેજ ઉપર નોર્મલી? આમાં છે ને કોમેડી વસ્તુ એ છે કે ભાઈઓમાં કદાચ ઓછું થતું હોય છોકરાઓમાં, પણ છોકરીઓમાં ને ખાસ નવરાત્રિમાં જે હમણાં પેલો ટ્રેન્ડ ચાલે ને પાપા કી પરી, તો એવું પરી હું એમાં બહુ થાય. એમાં એવું લાગે કે બધી જ પરી હોય, જેટલી સિંગર હોય ને એને પરી હું મેં ગાવું હોય. અને ઘણીવાર એવું થાય
કે ઝઘડો તો થાય પણ એમાં લોચા ક્યાં પડે? જે ઓર્ગેનાઇઝર હોય ને એ ભરાઈ જાય બિચારો. હવે સમજો કે તમે ઓર્ગેનાઇઝ કર્યું છે શો, તમે મને બેન્ડ હાયર કર્યું, તમે હવે કેવો ટ્રેન્ડ આવે? પહેલાં એવું હતું કે જીગરભાઈ તમે જ સિંગર લઈ આવો, તમે જ બેન્ડ લાવો, બધું કરો. હવે શું થાય છે કે ઓર્ગેનાઇઝર્સ બી જોવે છે કે અમને આ સિંગર જોઈએ છે, તો બેન્ડ તો XYZ માણસનું બેન્ડ આવ્યું, 2 સિંગર આવ્યા, 2 સિંગર પહેલાં આવ્યા, ફિમેલ સિંગર 2 મુંબઈથી આવી, 2 અમદાવાદથી આવી, એટલે શું થાય કે 6-7 સિંગર હોય. હવે પરી તો એક જ વાર આવે. હવે બધાને એવું લાગે કે હું સરસ ગાઉં છું અને બધી જ પરીઓને ઉડવું હોય, પણ એમાં શું થાય કે એ પરીમાં ઓર્ગેનાઇઝર હોય એનો કાગડો બની જાય કે એ ઉડી જાય બિચારા. એટલે આવું બધું ઘણીવાર પ્રોગ્રામમાં એ થતું હોય ને ઘણા લોકોને એવું હોય કે આ ગીત મારું, એવું કશું હોતું જ નથી. કેમ કે ગીત એ ગીત હોય. બીજું કે તમને જે તમારો રોલ આપ્યો છે ને, તમે ઘણી મૂવીઝમાં જોયું હશે કે એક નાનામાં નાનું કેરેક્ટર હોય અને એ કેરેક્ટરથી મૂવી હિટ થાય. લાઈક હું નવાઝુદ્દીન સિદ્દીકીનો ફેન છું, બરાબર? એનું એક જ રીઝન કે એનો આટલામાં આટલો રોલ હશે ને, પરેશ રાવલ, આપણા જૂના એક્ટર રમેશ મહેતા, એ ખાલી હો કિયા ગામના ગોરી આટલું બોલે ને એટલે તમને એ ફિલ્મમાં મજા જ આવવા લાગે. નાનામાં નાનો રોલ હોય. સો તમારો સ્ટેજ પર જે રોલ છે ને, એ રોલ જો તમે નિભાવો ને ભાઈ, તો તમે જેટલા સારા બેન્ડ, સારા સિંગર્સના બેન્ડ અથવા તો સારા શોઝ જોતા હોય ને, હિટ હોય જ્યારે, ત્યારે એમાં એવું હોય કે જે મંજીરાવાળો હોય ને એ તબલાના સપના જોઈને ના બેઠો હોય, એને મંજીરું વગાડવાનું હોય. જે કોરસ ગાતું હોય ને એને કોરસ ગાવાનું હોય. જે સાઉન્ડ એન્જિનિયર હોય ને સાઉન્ડ એન્જિનિયરિંગ કરવાની હોય. જે સિંગર હોય એ સિંગરનો પાર્ટ સાચવે. બધા પોતપોતાની ડ્યુટી નિભાવે ને ત્યારે બધું સરસ થાય. પણ જ્યારે તમે એવું વિચારો છો ને કોમ્પિટિશન કે આ ગીત પહેલાંય ગાયું એટલે મારાથી નહીં ગવાય તો મને નહીં મળે, ત્યાં પતી ગયું. ત્યાં તમારા ગીત આવે કે ના આવે પણ પ્રોગ્રામની વાટ લાગી જાય. મેં તમારા ઘણા બધા મિત્રો સાથે વાત કરી છે પોડકાસ્ટ અગાઉ, તો એમને એવું કહેવું છે કે તમારે સ્ટેન્ડઅપ કોમેડિયન બનવાની જરૂર હતી. એનો મતલબ શું? એટલે જોક્સ એમને મને એમ કીધું કે લગ્નના ફેરા ફરતા ફરતા તમે આમ નાચતા હતા તો ત્યારે કોડલા છે. પંડિતજીને બી એવું થયું હતું કે આ ભાઈ એકચ્યુઅલી આના જ લગ્ન છે કે બીજા કોઈના લગ્ન છે. પણ મને સિરિયસલી એવું મારા ફેમિલીમાં ને બધી જગ્યાએ મારી માટે રાહ જોતા કે આ આવશે ને એટલે મજા આવશે. અને મને ઓલવેઝ એવું ગમે કે તમારી કંપનીમાં લોકોને મજા આવી જોઈએ, કે બહુ સિરિયસ રહેવામાં મજા નથી. તમે જેટલી મજા મસ્તી કરશો ને, હા સિરિયસ થવાની પણ જરૂર છે. કે જ્યારે 2007માં મને કોઈએ એઝ અ ટીચર એમની એકેડમીમાં ઓફર કરી હતી, ત્યારે મને એવું હતું કે હું પોતે અડધો કલાક બેસી નથી શકતો, તો હું કલાક કોઈને શીખવાડીશ કેવી રીતે, કે મને જ અંદરથી તકલીફ પડી જાય. પણ મેં ટ્રાય કર્યો કે ચલ કરીએ. ત્યારે 2 કલાક 5 કલાક પછી એવું થયું કે તમારા અલગ અલગ રોલ હોય. હું જ્યારે સ્ટેજ પર હોઉં છું ને ત્યારે સ્ટેજ પર એવા અમુક કોમેડી કિસ્સા થઈ જતા હોય કે જેને આપણે કનેક્ટ કરી લઈએ ને તો પબ્લિક. અને હવેનો સમય એવો છે ભાઈ કે હવે લોકો છે ને નેચરલ વસ્તુ જે છે ને, તમે જુઓ કે ખાવા પીવામાં બી લોકોને એકદમ સાદી વાનગીઓ હોય એ ભાવે. તમે એક રેસ્ટોરન્ટમાં જાઓ ને તમે ઝૂંપડું બનાવેલું હોય, હે ને, એવું બધું હોય તો લોકોને ગમે. તો હું જનરલી મારા પ્રોગ્રામમાં એન્કર બી આવે ને કોઈ, તો એને એવું કહેતો હોય કે ઓ જી હા દોસ્તો, તો અમારે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જે એવો ફલાણ. ભાઈ આવું કંઈ જ નહીં કહેતા. હું તમારામાંનો જ એક છું. સ્ટેજ પર મને જે આવડે છે એટલા માટે હું કલાકાર છું, તો હું સ્ટેજ પર આવું છું. અને હું જેવી રીતે આવી રીતે તમારી સાથે જે વાત કરું છું ને એટલું જ ઇઝીલી હું ઓડિયન્સ સાથે વાત કરું છું. તો શું થાય, એમના માટે એ પ્રોગ્રામ છે ને એ ઇવેન્ટ ઓર કોન્સર્ટ નહીં રહે, એ મહેફિલ થઈ જાય. મહેફિલ થઈ જાય, ઇમોશનલ માહોલ. અને એ લોકો ઇઝીલી કહી શકે, અરે જીગરભાઈ પેલું ગીત ગાવાની યાર મજા આવે છે, કરો ને થોડું. નવરાત્રિ કરી છે તમે ઘણી બધી, સુરતની અંદર પણ તમે નવરાત્રિ કરી છે બહુ સારી ઇન્ડોર સ્ટેડિયમની અંદર. એ જે ક્રાઉડ છે સામે ઓછામાં ઓછું 8-9 હજાર લોકોનું ક્રાઉડ છે, એની સામું ગાવું, દિલ, દિમાગ અને ગળું ખાસ કરીને તમારામાં બધું જ મજબૂત હોવું જોઈએ. એ 8-9 હજારના ક્રાઉડ સામે એ ફેસ કરવું એ કેટલી મહત્ત્વની વાત છે. એ તમારી વાત પ્રમાણે એ ડિફિકલ્ટ પણ છે અને ઇઝી પણ છે. કે ઇઝી એ રીતે કે તમને ડર ક્યારે લાગે કે જ્યારે તમે ક્યાંક કાચા પડો. આખી વાત શરૂઆત પર આવી ગઈ
તમારો પહેલો જે ક્વેશ્ચન હતો કે સંગીત, તો એનું શીખવાનું કેટલું મહત્ત્વ છે અને ગાયન એટલે જે સિંગિંગ છે. જે નવા લોકો છે કે જે આ ફિલ્ડની અંદર આવે છે, કરિયર બનાવવા માગે છે, ખાસ કરીને એના માટે સૌથી મહત્ત્વનું હોય ને તો એનું ગળું છે. પરફેક્ટ. જીગરભાઈ એના ગળાનો ખ્યાલ કઈ રીતે રાખે છે ને આ જે નવા લોકો છે કે જે આ કરિયરની અંદર પોતાનું આગળ વધવા માગે છે એને પોતાના ગળાનું ધ્યાન કઈ રીતે અને શું કામ રાખવું જોઈએ? શું કામ રાખવું જોઈએ? સારું ગાવા માટે પહેલાં તો કઈ રીતે રાખવું જોઈએ? દરેકના ગળા અલગ છે, દરેકની પ્રકૃતિ. આપણા આયુર્વેદમાં કીધું છે ને કે પ્રકૃતિ, તમારી પ્રકૃતિ મારી પ્રકૃતિ બધાની અલગ અલગ છે. એટલે કોઈને તીખું ખાવાથી તકલીફ થાય તો કોઈ રોજના 4 મરચાં ખાઈ લે ને કંઈ ફરક નહીં પડે. પ્રકૃતિ એ બધાની સરખી સગા ભાઈ બહેનની પણ નથી હોતી. એટલે મને ઘણી વાર એવું થાય કે મારો શો હોય જ્યારે જે ટાઈમ પર, એ વખતે હું ઠંડુ, બહુ તીખું, ખાટું આ બધું અવોઇડ કરું. કેમ કે એ સમય મને ખબર જ છે કે જો એ સમય પર તમારું ગળું બેસી જાય તો તમે કોઈએ તમારા માટે જવાબદારી લઈને તમારો એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે તો એ તમારી જવાબદારી પર આવે છે. બીજું, તમને જ્યારે ખબર હોય કે તમારી પર અચાનક ક્યારેક એવું બી થાય કે ગાતા ગાતા ડસ્ટ આવી, કંઈક ખાવામાં અચાનક આવી ગયું અને તમારું ગળું થોડું બગડ્યું, તો તમારે એ પ્રોગ્રામમાં બધું કંટ્રોલ કરીને ગાવું જોઈએ. હમણાં જ 1-2 મિત્રોએ મને પૂછ્યું હતું કે જીગરભાઈ આજે મારો શો છે ને મારું ગળું ચાલતું નથી તો શું કરવું? તો મેં એને કીધું પહેલાં તો કંટ્રોલ કર મનને, અને આજે તું ગાવા જાય ત્યારે જે આપણે બહુ જોરથી ગાવાનું, ખેંચીને ગાવાનું, ઇમ્પ્રેશન પાડવા માટે ગાવાનું એ પહેલાં બંધ કરી દે. 1-2 કલાક ધીરે 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 પ્રોગ્રામ જમાવો, શાંતિથી ગા, સોફ્ટ નંબર્સ ગાઓ, અને પછી ધીરે ધીરે તારું ગળું પણ ખુલશે ને તને ઉપરવાળાનો બી સાથ મળે. અને એ પ્રોગ્રામ પછી એનો મને ફોન આવ્યો, જીગરભાઈ તમે કીધું ને એ વસ્તુ મેં અપ્લાય કરીને મને બહુ સારું રિઝલ્ટ મળ્યું. અચ્છા. કેમ કે ઓલરેડી તમારી પરિસ્થિતિ નથી સારી અને તમે એ જ વસ્તુને અપ્લાય કરો છો અને તમારી એનર્જી તમે યુઝ કરી લો છો, તો પછી તમારી પાસે જેમ કહેવાય ને કે તમે લડવા ગયા, તમારી પાસે એક બંદૂક છે, 6 ગોળી છે, અને પહેલાં યુદ્ધ લડીને આવ્યા ને એ વખતે તમારે 3 ગોળી એમ જ વપરાઈ ગઈ, હવે તમારી પાસે 3 જ છે. તો તમે શું કરશો કે પહેલાં 2-3 માણસને તો ખાલી બંદૂક બતાવીને ડરાવવા પડશે કે ભાઈ આ બંદૂક છે મારા હાથમાં, ગોળી ચલાવવાની જરૂર નથી. પણ એ ગોળી ત્યારે ચલાવો કે જ્યારે તમને એવું લાગે કે હવે કાં તો હું આ લોકોને પતાવી નાખીશ, કાં તો આ ગોળી મારીને હું નીકળી જઈશ અહીંથી. સંસ્કારી નગરી વડોદરા, તમારી કર્મભૂમિ, એને છોડીને આજે તમે સુરત છો. સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે સંસ્કારી નગરી વડોદરા કલાને બહુ માને છે, એમની પાસે પારખવાની શક્તિ છે કે કોણ સાચો કલાકાર છે. ત્યાં કાચા પોચા કલાકારો ચાલતા પણ નથી એવું પણ મેં સાંભળેલું છે. સાચી વાત છે. તો વડોદરાને તમે કઈ રીતે જોવો છો? વડોદરાને સંસ્કારી નગરી તો કહેવાય જ છે, પણ જે અમે લોકોએ ફીલ કર્યું છે ને, ખાસ વડોદરામાં જે મ્યુઝિક કોલેજ છે ને, એ અમારા માટે એવું લાગે કે એ મ્યુઝિક કોલેજની સરસ્વતીનું મંદિર છે. સરસ્વતી માના મંદિર કદાચ બહુ ઓછા છે, પણ અમે લોકો એટલે વડોદરાના કલાકાર નહીં, તમે ઇન્ડિયાના જે પણ કલાકાર ત્યાં શીખ્યા છે, એટલે હું એટલા માટે અમુક નામ મને ખબર છે, જેમ કે કીર્તિભાઈ છે, તો કીર્તિભાઈ પણ ત્યાંના સ્ટુડન્ટ છે. તો એ આજે આટલા મોટા આર્ટિસ્ટ થઈ ગયા પછી આજે વર્લ્ડ વાઇડ કામ કરે છે, પણ વડોદરા આવવાનું થાય ને ત્યારે એ કોલેજમાં એકવાર આંટો મારે, મંદિરમાં પગે લાગે, માતાજીની મૂર્તિ છે, એટલે કલાકારો માટે બહુ બેસ્ટ વસ્તુ છે. અને ત્યાંના જેટલા ટીચર્સ છે બધાને મળે. જે સંસ્કારની વાત કરીને કે હું હમણાં વચ્ચે કીર્તિભાઈને મળ્યો તો કીર્તિભાઈ એવું કીધું કે જીગર એવું થાય છે હવે કે અમુક પ્રોગ્રામની ના પાડીને જો મહેનત, રિયાઝ, સાધના, તપ અને તમારા સારા કર્મો, તમારી સારી વૃત્તિ એ તમને ક્યાં લઈ જાય. તો કીર્તિભાઈ એવું કીધું કે અરે યાર હું ના પાડું છું અમુક વાર ક્લાયન્ટને કે મારે સેટ થયું નથી, કાલે બીજો પ્રોગ્રામ છે અથવા બીજે ક્યાંક પહોંચવાનું છે, તો ક્લાયન્ટ ચાર્ટર પ્લેન મોકલીને બોલાવે છે. સમજાય છે? હા. અને એમને જો તમે એમને પણ તમે જોયા હોય અથવા એમની સાથે બેઠા હોય તો એ બધા જ આર્ટિસ્ટોએ બહુ સ્ટ્રગલ કર્યા છે. ઉસ્માનભાઈ, એટલે હું મારી જાતને કદાચ બહુ જ ભગવાનનો બહુ પરમ માનું છું કે એમને મને એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે કદાચ પર્સનલી ગુરુ પાસે તો જેમ વડોદરા આવ્યા પછી મારા રાહુલ દાનાડે મારા જે ગુરુ છે એ હમણાં મોરેશિયસ રહે છે, વડોદરા મ્યુઝિક કોલેજમાં ટીચર હતા. રાજેશ કેલકર સાહેબ છે, મુંબઈ એક પ્રદીપ પંડિત કરીને છે, એ પણ. એટલે આ બધા
આમ તો જેટલા બી ગુરુઓ છે કે જેટલા બી ગુણી છે એને બધાને જ હું ગુરુ માનું છું. કેમ કે ક્યાંક ને ક્યાંક, અને હું મારો એક શબ્દ સાંભળ્યો છે કીડો. યસ. મારા અંદર બહુ જ કીડો હતો પહેલેથી જ. એટલે એવો કીડો કે હું વોકલ, એટલે સિંગિંગના ક્લાસ તો અટેન્ડ કરું, પણ હું તબલાના ક્લાસમાં બી જાઉં, હું વાયોલિનના ક્લાસમાં બી જાઉં, શીખવા માટે, જાણવા માટે કે આ લોકો શું શીખે છે. વાયોલિનના ક્લાસમાં તબલા કેવી રીતે વાગે છે, વાયોલિનમાં સંગત કેવી રીતે થાય, ડાન્સ તો ડાન્સમાં તબલા કેવી રીતે અથવા પખાવજ કે મૃદંગમ વાગતું હોય તો કેવી રીતે. એટલે મને પહેલેથી એવી વૃત્તિ હતી મારી કે તમે ભલે પરફોર્મ કોઈ બી એક ફોર્મ કરો, તમને નોલેજ હોવું જોઈએ. અને મારું રિધમ સાયન્સ એટલી બધી સારી છે કે જેનાથી હું મારો પ્રોગ્રામ આખો એની રિધમ ઘણીવાર હું ડિઝાઇન કરતો હોઉં છું કે મારા પ્રોગ્રામમાં શું નવું લાવવું. જેમ કે હમણાં અમે લોકો એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે ફોક સ્ટુડિયો, જેના 3-4 શોઝ મેં કર્યા. 2 તો સુરતમાં કર્યા, એક મોન્સૂન ફેસ્ટિવલ દમણમાં કર્યો. એનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો. અને રિધમના લીધે અમે એ કન્સેપ્ટ, જેમ કોક સ્ટુડિયો છે, ફોક સ્ટુડિયો નામ એટલા માટે કે મારો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ એવો છે કે ઇન્ડિયાના 8 થી 10 પ્રાંતના ફોકને લઈને એ મેં કન્સેપ્ટ ડિઝાઇન કરેલો. પણ હમણાં અમે લોકો એ 3 લેંગ્વેજ સાથે સ્ટાર્ટઅપ કર્યું છે, ગુજરાતી, મરાઠી અને રાજસ્થાની. પણ એના જે ફોક મ્યુઝિક છે એને એક અલગ ટ્રીટમેન્ટ આપીને, રિધમિક ટ્રીટમેન્ટ કે જે યંગસ્ટર સુધી પણ ઇઝીલી પહોંચે, એ પ્રયત્ન કરવાનો શરૂ કર્યો. એના રિસ્પોન્સ સારા મળ્યા અને શીખવાનો આ ફાયદો થયો કે તમે કોઈ પણ વસ્તુ શીખ્યા હોય ને તો તમારે એને ક્યાં એપ્લાય કરવી ને તમને ખબર હોય. તમે શીખ્યા નથી ને તો તમે બહુ અટવાઈ જવાના છો. વડોદરા સાથે એટલા ઇમોશન્સ, એટલી યાદો, બધું છોડીને સુરત આવવાનું કારણ શું? હા, તમારો જે લાસ્ટ પ્રશ્ન હતો કે વડોદરા તો સંસ્કારી નગરી, અને બીજું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ, તો જે મરાઠા સામ્રાજ્ય હતું અથવા તો મરાઠી લોકો, એવું કહેવાય કે જેમ ગુજરાતીમાં પણ મ્યુઝિક છે, મરાઠી લોકોમાં ઘણું બધું મ્યુઝિક છે. અને ત્યાં તમને મરાઠી અથવા ગુજરાતી ખબર નહીં પડે. મરાઠી લોકો એટલા સારા ગરબા ગાય અને ગુજરાતી લોકોને કદાચ મરાઠી ગીતો પણ એટલા ઇઝીલી આવડતા હોય વડોદરામાં. તો એવું કહેવામાં આવે છે, મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતમાં વડોદરા અને મહારાષ્ટ્રમાં પુણે, જેમાં સંગીત તમારે પ્રેઝન્ટ કરવું હોય ને તો પહેલાં તમારે અંદર એટલી પેલું 56ની છાતી જોઈએ અને કંઈક સારું કરીને તમે ત્યાં જાઓ ને તો તમને બાકી લોકો નાની નાની વસ્તુઓ પણ યાદ રાખે છે. આજે વડોદરાના ગરબા વર્લ્ડમાં ફેમસ છે. વર્લ્ડમાં જેમ સુરતની અમુક વસ્તુઓ, અમુક વાનગીઓ ફેમસ છે, વડોદરાનો લીલો ચેવડો ફેમસ છે, એમ વડોદરાના ગરબા વર્લ્ડમાં ફેમસ છે. કેમ કે વડોદરામાં એક તો ટ્રેડિશનને ફોલો કરવામાં આવે છે, પરંપરાગત રીતે થાય છે. તમે એક પણ ખેલૈયા આવા નહીં જોવા મળે કે જીન્સ પહેરીને આવે. 70,000 80,000 લોકો એક સાથે ગરબા રમે એક સર્કલમાં. બીજી એક સૌથી મોટી વસ્તુ કે વડોદરાના ગરબામાં ક્યારે પણ એક પણ ફિલ્મી સંગીતનું ગીત લેવામાં આવતું નથી. વાહ! નોટ અ સિંગલ વન. ઇવન ઇન્સ્ટ્રુમેન્ટલ પણ નહીં. સમજી ગયો. સો આના લીધે એ પરંપરા ચાલી છે. મને સુરત આવવાનું એટલા માટે ગમે કે સુરતી લોકો મોજવાળા છે અને હું મોજીલો માણસ. હું હતો પાલનપુર, મારો જન્મ પાલનપુર બહુ નાનું ટાઉન હતું, એટલે ત્યાં મને મ્યુઝિકનો એટલો બધો સ્કોપ નહીં મળે. હું વડોદરા આવ્યો, વડોદરા મ્યુઝિક શીખ્યો, એક્સપાન્ડ કર્યું, ઘણા બધા લોકો પાસે શીખ્યો, ઘણું બધું જાણ્યું, નોલેજ લીધું. પણ તમને મુંબઈ અથવા સુરત, એટલે હું સુરતને મિની મુંબઈ કહું છું કે જ્યાં તમને ઘણી બધી વસ્તુ ઇઝીલી મળે. બીજું કે કલાકારને એવું હોય છે કે વડોદરા થોડું નાનું છે, એટલે તમને પ્રોગ્રામ્સના લેવલ પણ નાના, બજેટ પણ નાના, બધું જ હોય. અને સુરતમાં કેવું છે કે બિઝનેસ, લોકો એટલા બધા મોજવાળા છે ને કે જીગરભાઈ અમને મજા આવી ને, અરે યાર 5 લાખ રૂપિયા લેજો પણ મજા કરાવજો. સો આ સુરતીઓનો જે ભાવ છે ને એ મને પહેલેથી બહુ ગમે છે. અને સુરત માટે એક બીજી વસ્તુ છે કે ખાવામાં ભલે લોચો છે પણ એમના મનમાં ક્યાંય લોચો નથી હોતો. બહુ નિખાલસ છે. ને સુરતી માટે એવું કહેવાય છે કે ગાળ બી બોલી દે ભાઈ ભાઈને, પણ એ ગાળ બી પ્રેમથી બોલતા હોય. એના અંદર કોઈ દિવસ એવો ભાવ નથી હોતો કે હું. અને સુરત આવ્યા પછી બહુ બધા લોકોએ મને સપોર્ટ કર્યો નેચરલી. એમ રસ્તે જતા કોઈ માણસને પૂછી લે ને કે અહીંયા, તો એવું લાગે કે આ મૂકવા જ આવશે ત્યાં, હાલો ભાઈ તમને લઈ જાઉં, ઉતારી દઉં. સો સુરત. અને 2007થી
સુરતમાં મેં ઓલમોસ્ટ 3-4 નવરાત્રિસ કરી ઇન્ડોર સ્ટેડિયમમાં, CB પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ 2014માં, 2007માં પહેલી નવરાત્રિ, 2016માં સુરતના જ એક બેન્ડ સાથે મેં દુબઈ પરફોર્મ કર્યું. પછી લાસ્ટ યર ઇન્ડોર સ્ટેડિયમમાં મુંબઈનું એક બહુ સારું બેન્ડ છે હનીફ અસલમ, એ લોકો સાથે પરફોર્મ કર્યું. અને લાસ્ટ યર અમારી પોતાની 2 નવરાત્રિ હતી, તો એમાં એક મોનાલી અને મારું બેન્ડ TGB ગ્રાઉન્ડ પર હતું, ને હું ને સોનાલી અમે લોકોએ ભરૂચમાં એક નવરાત્રિ કરી. એટલે સુરત સાથેનું કનેક્શન 2006-07થી છે અને મને ગમે છે યાર સુરત. અવડું મોટું કરિયર, અવડો મોટો સંઘર્ષ, ઘણી બધી નવરાત્રિ કરી, ઘણા બધા સ્ટેજ ઉપરથી તમે ગાયું છે, એટલા બધા સ્ટેજ ઉપર કે જ્યાં હજારો લોકો હોય. નવરાત્રિની અંદર તો તમારી સામે 8,000 થી 9,000 જેટલું ક્રાઉડ હોય, એની સામે દિલ, ગળું અને મગજ બધું જ કંટ્રોલ કરીને પરફોર્મ કરવું, જે સામે જે ઓડિયન્સ છે એમને કંઈક નવું આપવાના પ્રયત્ન કરવા. કેટલો ડર લાગે, કંઈ ભૂલ થઈ જશે એનો, કે કંઈ એવી મારાથી કોઈ એવી વસ્તુ થઈ જશે કે જેનાથી હું ટ્રોલ થઈશ, અથવા તો એ ઓડિયન્સને જઈને કોઈ ડર લાગે, એવું થાય ખરા? એવું કદાચ શરૂઆતમાં થતું હતું, હવે ઓછું થાય છે. એનું એક જ રીઝન છે કે તમને ખબર છે ને કે જે લોકો ભક્તિ કરતા હોય છે ને એની પાસે એક પાવર હોય છે કે ક્યાંય જાય ને તો એને ડર ના હોય. તમે એવું કહેતા ને કે હનુમાન ચાલીસા કરીને આવ્યો છું, તો મને ભગવાનનો શાનો ડર હોય? સો તમે કંઈક ખોટું કરવા નીકળ્યા હોય ને, અથવા તમારી પાસે કોઈ વસ્તુની અછત હોય ને, ત્યારે તમને ડર લાગે. તમે ઘરેથી મહેનત જ એટલી કરીને નીકળો ને કે તમને ત્યાં જઈને ડર નહીં લાગે, તમને મજા આવે. અને બીજું કે તમે ઓલવેઝ એટલું યાદ રાખો કે ગરબા, નવરાત્રિ એ માતાજીનો તહેવાર છે. તમે અંબે માને પૂજન કરીને ઘરેથી નીકળો અને તમે સ્ટેજ પર જ્યારે ગાઓ ને, ત્યારે હું ઘણીવાર મિત્રોને કે સ્ટુડન્ટને કહેતો હોઉં છું, ત્યારે કોઈ પણ સ્ટેજ પર તમે પરફોર્મ કરો ને, ત્યારે તમે એ નહીં જુઓ કે આ પ્રોગ્રામ નાનો છે, મોટો છે, આમાં મારો બેનિફિટ એટલે મારું પેમેન્ટ 5,000 છે કે 5 લાખ છે. તમે જ્યારે સ્ટેજ પર ચડો ને, ત્યારે તમે 5 કરોડ લીધા છે કે 5 રૂપિયા લીધા છે કે મફતમાં ગાઓ છો, પણ તમે એવું ગાઓ કે જે તમે અહીંથી ગાઓ, ઉપર પહોંચે અને પછી તમે લોકો સુધી કનેક્ટ થઈ જ જવાના છો. તમને કદાચ એવા પણ કિસ્સા નહીં ખબર હોય કે બહુ મોટા સિંગર, પ્લેબેક સિંગર ક્લબ્સમાં ગાતા હતા મુંબઈના, કે જેમાં એના પર ડે 1,000, 2,000, 5,000 મળતા હોય, અને એ ક્લબમાં એટલું સારું ગાયું એમને કે એને કોઈ મ્યુઝિક ડાયરેક્ટર અથવા પ્રોડ્યુસર ત્યાં આવ્યા હોય, બેઠા હોય, એને સાંભળી ઉપાડી લઈ ગયા અને એના કરિયર બની ગયા છે. સો તમને ક્યારે પેલું કહે છે ને કે દિવસમાં આપણે કહે છે ને સારું બોલવું જોઈએ, કે કોઈ એક સમય એવો હોય કે જ્યારે ભગવાન તથાસ્તુ કહી દે, તો એ તથાસ્તુ માટે સારું ગાવાનો પ્રયત્ન ચાલુ રાખો. જીગરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને લ્યો સાંભળું વાત થકી મને એટલું બધું શીખવા મળ્યું છે. સંગીત પ્રત્યે આનાથી પહેલાં મારી પાસે એટલું નોલેજ નહોતું. ઓકે. અને ખાસ કરીને જે પણ સિંગરો કે જે આ કરિયરની અંદર આગળ વધવા માગે છે અને એ પોડકાસ્ટ જોશે, તો એમને પણ લેવલ અપ શીખવા મળવાનું છે. શીખવાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમારો હંમેશા મોટિવ એવો રહ્યો છે કે જીવતા શીખવું અને શીખતા જીવવું. અહીંયાથી અમે જે શીખ્યા છીએ એ કદાચ અમને બીજેથી ના મળત. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આ ટાઇટલ જ એટલું સરસ છે કે લોકોના મગજમાં રહી જાય, મનમાં રહી જાય. અને બીજી એક વસ્તુ કે સુરત મારા માટે હમણાં નવી પીચ એટલા માટે કે પ્રોગ્રામ્સ માટે આવવું જવું એ તો દરેક કલાકાર આવતા જતા હોય છે, પણ 1-2 વર્ષથી હું શિફ્ટ થયો છું. અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમાં કદાચ ઘણી વાર એવું થાય છે કે કોઈ કલાકાર વાત કરીને નીકળી જાય, પછી એનો કોન્ટેક્ટ નંબર શું કરવું. તો હું બહુ બધા લોકોને હમણાં પણ આપણા આ શોના અથવા તો આ માધ્યમથી કહું છું કે કોઈ જગ્યાએ તમે અટવાઓ મ્યુઝિકલી, તમને ખબર નહીં પડે, તો તમે એની ટાઈમ મારા ઇન્સ્ટા પેજ પર, ફેસબુક પર કમેન્ટ કરી શકો છો, મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને કદાચ મેં એવા ઘણા બધા લોકોનો પ્રયત્ન કર્યો છે કે જે લોકો પાસે પૈસા નથી, એમને ફ્રીમાં પણ જ્ઞાન આપ્યું છે અથવા મને જે સમજ છે શીખવ્યું છે. અને હું એના માટે ઓલવેઝ રેડી હોઉં છું કે સાચો ને સારો માણસ જો એ ક્યાંક પહોંચતો હશે ને, તો આપણે એને ટેકો કરીશું. યસ, તમારા આ કામને અમે પણ બિરદાવીએ છીએ. જીગરભાઈની તમામ ડિટેલ અમે ડિસ્ક્રિપ્શનની અંદર આપીશું કે જેથી તમને મદદરૂપ થઈ શકે અને આવા ઘણા બધા લોકો કે જે આ ફિલ્ડની અંદર પોતાનું કરિયર બનાવવા માગે છે એમને મદદરૂપ થવા માટે અમે અને ખાસ કરીને જીગરભાઈ તત્પર છે. થેન્ક યુ.